વિશ્વંબરે અખિલ વિશ્વતણી જનેતા વિદ્યાધરે વદનમાં વસજો વિધાતા દુર્બુદ્ધિને દૂર કરી સતબુદ્ધિ આપો મમ પાય ઓમ ભગવતી ભવદુઃખ મમ પાય ઓમ ભગવતી ભવદુઃખ મમ પાય ઓમ ભગવતી ભવદુઃખ કાપો સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રયંબકે ગૌરી નારાયણી નમસ્તુતે યા દેવી સર્વભૂતેષુ મૌમિયા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ નમોસ્તુ સ્તનવાય સહસ્રમૂર્તે સહસ્રપાદાય શિશરોર્બાહુવે સહસ્રનામને પુરુષાય શાશ્વતે સહસ્રકોટિ યુગધારિણે નમઃ વંદે દેવ ઉમાપતિ સુરગુરુ વંદે જગત્કારણમ વંદે પન્નગભૂષણમ મૃગધરમ વંદે પશુનામ પતે વંદે સૂર્યશશાંકવહિનમ વંદે મુકુંદમ પ્રિયમ વંદે ભક્તજનાશ્ચ વરદમ વંદે શિવમ શંકરમ વંદે શિવમ શંકરમ ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત તન્નો રુદ્ર પ્રચોદયાત. આવો સોમવારની પાવન ઘડી છે. આવડે તો સાથે બોલજો, નહીતર બીજ મંત્રથી જે સ્મરણ કરી રહ્યા છો સ્મરણ કરતા રહેજો. ઓમ નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય મંદાકિની સલિલ ચંદન ચર્ચિતાય નંદીશ્વર પ્રમથ નાથ મહેશ્વરાય મંદાર બહુપુષ્પ સુપૂજિતાય તસ્મૈ મકારાય નમઃ શિવાય શિવાય ગૌરી વજનામ્જ વૃંદ સૂર્યાય દક્ષા જ્વરનાશકાય શ્રીનીલકંઠાય વૃષભધ્વજાય તસ્મૈ શિકારાય નમઃ શિવાય વસિષ્ઠ કુંભો દગૌતમાર્ય મુનિન્દ્રદેવા ચિત્તશેખરાય ચંદ્રાર્ક વૈશ્વા નરલોચનાય તસ્મૈ વકારાય નમઃ શિવાય
યજ્ઞ સ્વરૂપાય જટાધરાય પીનાંક હસ્તાય સનાતનાય દિવ્યાય દેવાય દિગંબરાય તસ્મૈ યકારાય નમઃ શિવાય તસ્મૈ યકારાય નમઃ શિવાય. બોલો શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી, રામેશ્વર મહાદેવ કી, કુળદેવી ઉમિયા માત કી, સનાતન ધર્મ કી, શ્રી સદગુરુ દેવ કી. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. ભગવાનના રૂપનો મહોત્સવ માણી રહ્યા છીએ ત્યારે આવો એક ઘડી માટે, મિનિટ બે મિનિટ માટે ભગવાનના નામનો આશ્રય કરીએ. કારણ કે નામ મિલાવે રૂપ કો, જો જન ખોજી હોય જબ વહ રૂપ હૃદય બસે, પછી શુદ્ધા રહે ન કોઈ. અને કલિયુગમાં મોટામાં મોટો આધાર નામનો છે. આવો નામ સ્મરણનો આશ્રય લઈ ત્યારબાદ સત્સંગ તરફ આગળ યાત્રા કરીએ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી ઈષ્ટ નારાયણ 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 ઈષ્ટ જય હો નારાયણ 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 જય હો. બદ્રી નારાયણ 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 બદ્રી સૂર્ય નારાયણ 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 સૂર્ય યજ્ઞ નારાયણ 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 યજ્ઞ વેદ નારાયણ 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 વેદ પ્યારે નારાયણ 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 પ્યારે રામ નારાયણ 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 રામ શ્યામ નારાયણ 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 શ્યામ લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી માં ઉમિયા તમારી જય જય હો માં હો કુળ દેવી તમારી જય જય હો હો આદ શક્તિ તમારી જય જય હો આદ
હો આદ શક્તિ તમારી જય જય હો આદ શક્તિ હો નવ દુર્ગા તમારી જય જય હો નવ દુર્ગા તમારી જય જય હો નવ આશાપુરા તમારી જય જય હો આશાપુરા હો માયુમિયા તમારી જય જય હો માયુમિયા હો માયુમિયા તમારી જય જય હો મા રાજા રામ 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 સીતા રામ 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 રાજા રાજા રામ 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 સીતા રામ 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 રાજા સીતા રામ 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 રાધે શ્યામ 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 સીતા શ્યામ રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ રાધે શ્યામ 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 સીતા રામ 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 રાધે રામ સીતા રામ 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 સીતા રામ 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 સીતા ઓમ નમઃ શિવાય 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 ઓમ બોલીએ શ્રી ઉમાપતિ મહાદેવ. મારા રાયણ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ, ભગવાન આશુતોષ, શ્રી રામેશ્વરમ મહાદેવ एवं माँ भगवती उमिया मैया त्रिमंदिर હવે તો તમારે ત્રિવેણી સંગમ થશે, કારણ કે ત્રિવેણી સ્વરૂપ અહીંયા આવ્યા છે. બાપ ત્રિવેણી સ્વરૂપ છે, ત્રિવેણી રૂપ. અને ત્રિવેણીના રૂપનો આજે પહેલો પાટોત્સવ. વાહ વાહ. ત્રિવેણી ઘાટનો આ અમારો ત્રિવેણી ઘાટ છે. જેમ પ્રયાગરાજમાં ત્રિવેણી ઘાટમાં જેમ કુંભ ભરાય ને, એમ મારા રાયણના ત્રિવેણી ઘાટે આ કુંભ ભરાતા રે બાપ. બધાએ મારા સમાજના એક એક ગામના અધિકારી આવીને કાંક અહીંયા ભજન કરવાનો, કારણ કે આંગણું બાપે મોટું કરી દીધું. પેલા ખાલી ઓટલામાં તાલી વગાડતા ને ભગવાનનું ભજન કરીને આવેલા જતા. અને કેવી તાલીનો નાદ અને કેવો નાદ બધાએ, હા આપણે બધાએ બરાબર ઠાકરની પૂજા કરી કે ભગવાને ધીરે ધીરે કેટલી વિશાળતા કરી દીધી બાપ, કેટલી વિશાળતા. બધા અત્યારે બેઠા છીએ, ખાલી ક્યાં ઈ પ્રટાંગણ અને આજે આ ક્યાં આ પ્રટાંગણ. બસ આ જ દ્રષ્ટિએ મારું રાયણ પકડી લે છે. આપણાથી બે પગલા આપણો હરિ આપણાથી આગળ છે, એનું આ પ્રમાણ છે બાપ. અને આજે મારા રાયણ સમાજ ને ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન કે આજે બાપ કોઈ પણ મતભેદ વગર, કોઈ પણ વિચાર ભેદ વગર, કોઈ પણ મન દુઃખ વગર જે કાંઈ ભગવાનના સ્વરૂપોની સ્થાપના કરવા માટે આજે અમારા વચનનો તમે સ્વીકાર કર્યો. કારણ કે અમારા વચન એ અમારા નથી હોતા બાપ. અમે તો ખાલી સ્પીકર, અમે તો ખાલી મોનિટર છીએ બાપ. હા, બાકી તો જે કાંઈ પ્રોસેસ, જે કાંઈ બાપ હુકમ થઈ રહ્યો ને આમાં એન્ટર થયું છે ને એ ક્યાંકથી થાય બાપ. અમે તો સિર્ફ આજે કદાચ અહીંયા ભાઈઓ આવ્યા ને જ્યારે વાત કરી અને ત્યારે જ હુકમ લઈ લીધો. અને એ હુકમથી જ્યારે એમ કહેવાનું કે બાપ કોઈ દોષ નથી, જે કાંઈ કરશું હા આપણો ઈષ્ટ હસતો રમતો વિશેષ સ્વરૂપે આપણી કને આવીને બિરાજમાન થશે. ને આજે
તમે એ વચનોને પાડ્યા અને આજે ઠાકર આજે મંદિર ત્રિશિખરના રૂપમાં આજે મારો પૂરું રાયણ સમાજ આજે ગૌરવતા ભેર, આજે ગર્વ ભેર અને એક આનંદ ભેર આજે મહોત્સવને માણી અને આ મહોત્સવને ઉજવી અને આજે આવતી પેઢીને એક દિવ્ય દર્શન, અરે ગામોગામની સમાજને એક દિવ્ય પ્રેરણા આપવાનું આપે કામ કર્યું છે. માટે આજે તમારા વચનો અને તમારી આ ઘડીઓને શણગારવા, કારણ કે તમે અમારા વચનો પાડ્યા છે એટલે તમારા વચન પાડવા એ અમારી જવાબદારી છે બાપ. અને જો તમને અમારા વચનોની જો કાંઈ કિંમત ન હોય તો અમને બોલાવતા ન જતા બાપ. પણ મારું રાયણ અને મારો તો માંડવી તાલુકો છે બાપ. માંડવી તાલુકાના પ્રત્યેક ક્ષેત્રોએ આજે અમે તો કહીએ અમે અમારા માટે આટલા વર્ષોથી આપણે બેઠા છીએ. ક્યારે વિરાણી શાંતિદાસજી તરફથી કે આશ્રમ તરફથી ક્યારે અમે ફાળા કર્યા તમારી કને, ક્યાંય હાથ લંબાવ્યા બાપ? મારા સમાજને દીધું છે અને મારા સમાજે લીધું છે એનું આ પરિણામ છે બાપ. હૃદયથી અમે વાવ્યું છે ને હૃદયથી તમે સ્વીકાર્યું છે. આજે મગનભાઈ અમારા નિમિત્ત છે. હા, મારે લક્ષ્મીચંદભાઈ, હા, બધા આજે યુવાન દિલીપ, આ બધા યુવાનો આજે કેટલાને ધન્યવાદ, કેટલાના નામ લઉં. ઘણા તો બિચારા હતા ને ઘણા બિચારા પહોંચી ગયા એના ઘરે. આ ઘર તો એમનું ન હતું, એમ આપણે આ ઘર નથી, આપણા ઘર હું છે અને એ ઘરની ઓળખ માટે તો આ ઘર બનાવવા પડે બાપ. આ ઘર બનાવવા પડે કારણ કે હું ઘર તો આ દેહનું છે, આપણું નથી. આપણું ઘર તો બાપ હજી ખોજ કરી રહ્યા છીએ, હજી નિર્માણ કરી રહ્યા છીએ આપણા ઘરની. બાકી દેહના ઘરો આપણે 2-2, 3-3, 5-5 માળના ભવનો બનાવી નાખ્યા કે ના, દેહના ઘરના. આપણા ઘર, કારણ કે આપણું જેનું ઘર છે એ ઘરની કદાચ આપણે પ્રતીતિ અહીંયાથી થઈ શકશે બાપ, પ્રતીતિ થઈ શકશે. અને એ પ્રતીતિની ઝાંખી માટે આપણા સનાતનમાં મંદિરો બતાવ્યા છે. મંદિરો, કારણ કે મંદિરોનો આધાર શું, મંદિરોનું રહસ્ય ખાલી આ મંદિર નથી બાપ. એ નાનું એવું મોબાઈલ અત્યારે આપણે ફેરવી રહ્યા છીએ, નાના એવા ટ્રાન્ઝિસ્ટર રેડિયાઓ અત્યારે આપણે ગુમાવી રહ્યા છીએ. અને એ ટાવર સાથે કનેક્ટ થયા પછી બાપ આજે શું તમને શું નથી બતાવતું તમને મોબાઈલ, પણ ક્યારે? જ્યારે કનેક્ટ હોય ત્યારે, ઠીક ને, ટાવર સાથે. એમ બાપ આપણા આ ટાવર છે અને આ શિવના ટાવર સાથે જ્યારે જીવ કનેક્ટ થાય છે ત્યારે શિવની ચેતનાને જીવ પામતો થાય છે બાપ. અહીંયાથી જીવનની યાત્રાઓ પ્રારંભ થાય છે. આપણા ઘરોમાં પણ નાનું ઘર બનાવો, બધા ઘરોમાં દેવ મંદિર છે, પણ આજે સાધુ હૃદય કહું કે આજે આપણા શાસ્ત્ર મતે કહું કે ઘરના દેવ મંદિરને પણ એવું દિવ્ય રાખજો, એને સામાન્ય ન રાખતા. તમે આપણા ઘરોને, આપણા રૂમોને, આપણા બાથરૂમ કેટલા સ્વસ્થ, કેટલા વ્યવસ્થિત રાખીએ છીએ. એનાથી સ્વાયુ આપણું ઘરનું દેવ મંદિર સ્વસ્થ, દિવ્ય અને ભવ્ય હોવું જોઈએ. એ ખાલી મંદિર નથી, જેમ આપણા શરીરનો કહેવાય ને કે હાર્ટ બરાબર હોય, આમ ધબકતું હોય બરાબર. પેલા ડોક્ટર પેલા જ આ પકડશે કે મેં ધબકાર બરાબર કે ઓછા વધુ, ઠીક છે, અને આ ધબકાર બરાબર હશે એટલે બધું બરાબર. એમ બાપ આપણું ઘર મંદિરની અંદર જે દેવ સ્થાન છે ને, એ યાદ રાખજો, ઘર મંદિરનું હાર્ટ છે, હૃદય છે. જેટલું હૃદય ધબકતું હશે, જેટલું હૃદય દિવ્ય હશે, જેમ આ હૃદયના ધબકારથી જેમ આખા શરીરની અંદર ઓક્સિજન અને રક્ત પ્રવાહિત થઈ રહ્યું છે, એમ ઘરના મંદિરની પોઝિટિવિટી દ્વારા આપણા ઘરની આખી પોઝિટિવિટી બાપ પ્રવાહિત રહે છે કાયમ માટે. ત્યાંથી આપણે પ્રાપ્તિ સ્થાન આપણું ઘર મંદિર છે, પોઝિટિવિટી. બાકી તો આપણે તો નેગેટિવથી ભરેલા છે જ, નેગેટિવિટીથી. જરાક બહાર જશું, જરાક મોબાઈલ લેશું એટલે અંદરની નેગેટિવ જો જાગશે જ, જગાડવી નહીં પડે, સેજે જાગીને ઊભી રહેશે. કારણ હું છુપાયેલું છે, પણ જેટલી પોઝિટિવિટી આપણે પ્રગટ કરશું, ભગવાને બે આમાં 50-50 દીધું છે. રાત ને દિવસ જો આમ કે ને, જેટલા આપણા 12 મહિનામાં 6 મહિના તો રાત જ છે. 6 મહિનાનું આપણું જીવન છે, આખા વર્ષનું. 100 વર્ષનું જીવન લ્યો તો 50 વર્ષ તો હોવાનું જ છે, એ જવાનું 50 વર્ષ. ભગવાને કેવી પણ આમ બધી માયા બનાવી. જો તો 50 વર્ષમાં વળી 100 વર્ષનું જીવન, 50 વર્ષ હુવામાં ગયા, 25 વર્ષ રમવામાં, પછી 25 વર્ષ ફરવામાં, 5 ફરવામાં જાય ને, હાલો ફરી આવી કર્યા. પછી સમાજના વ્યવહારમાં, કુટુંબ વ્યવહારમાં, ધંધો તો બાકી જ રહી ગયો બાપ.
વિચાર, હવે આમાં ક્યાં આપણને કેમ સમય મળશે એનું ભજન કરવાનું? કેમ આપણે આટલા વર્ષમાં આટલા સમયમાં એને પામી શકશું? સંભવ નથી. માટે આપણા હૃદયને દિવ્ય બનાવી રાખવું અને ઘરના હૃદય દેવ ચેતનાને બાપ ચેતનવંતી રાખવી, અને એની સાથે સાથે સમાજનો આધાર એટલે આપણું દેવ છાયા, દેવની ચેતના, દેવનું સન્નિધિ, એ સાનિધ્ય દિવ્ય બનાવી રાખવું. બસ આ ત્રણ વસ્તુઓ જો આપણા જીવન અને આપણા જગતમાં હોય ને બાપ, ધીરે ધીરે બધું પામતા જ. અને જો આપણા સમાજમાં આ વસ્તુ રહી એટલા માટે આપણે પામતા ગયા છીએ. આજે આપણે રિવર્સમાં નથી આવ્યા. આજે મારું રાયણનું કહું, બીજાનું મૂકો, ભલે બધા ગતિમાં જ છે, પણ આપણે રાયણની ઘડી આજે લઈએ તો રાયણ આજે કયા સમયમાં આપણે અહીંયા ઉત્થાન કર્યું, કયા સમયમાં પહેલી સભાઓ કરી, અને એના પછી ધીરે 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 વિસ્તાર થતા 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 આજે શું નથી આપણી પાસે. પહેલા આપણે સમાજ કને જ્યારે આપણે આયોજનો કર્યા એ સમયમાં કેટલો ફાળો હતો, અને હમણાં તો બીજાને ફાળા દઈએ છીએ, આવો લઈ જાઓ. અને બાપને એ જ પ્રાર્થના કરું, બાપ તમારી તિજોરીઓ ભરેલી રાખે. અને જ્યારે એવા દેવ કાર્યની કે જ્યારે સમાજ ઉત્થાન, જ્યારે દીકરીઓના રક્ષણ માટે, અને જ્યારે કુમારોના શિક્ષણ માટે જ્યારે જ્યારે હાકલ આવે સમાજને, ત્યારે બાપ આ દેતા રહેજો. કારણ કે એ યજ્ઞ જેમ ઓને આહુતિ આપી અને જેમ મૂર્તિમાં પ્રાણ પૂરીએ છીએ, એમ ધનની આહુતિઓ આપી અને આપણે આપણા સમાજ અને આપણા પરિવારમાં એક ક્રિયાત્મક પ્રાણનું આહવાન કરી રહ્યા છીએ. યાદ રાખજો, ક્રિયાત્મક, આ દેવાત્મક ક્રિયા છે. અને એવું આપણી ક્રિયાત્મક કર્મના નાતે આપણું અંતે ભક્તિ કેની છે, જાય ક્યાં છે? સિદ્ધુમાં છે. પહેલા આપણે કચ્છમાં આપણે કહીને સીધું દેજો આપણા બાપ ભેખ ભગવાન, કારણ કે આ તો નાથનું ઘર છે બાપ, નાથની ભૂમિ છે, નાથ પરંપરાની ભૂમિ છે. આદેશ બાપ. કારણ કે આજે ગરીબનાથજીની આજે આ ક્યારેક ચિંતન હશે, કરાવશું બાપ. આજે 84 સિદ્ધ અને 9 નાથની 84 સિદ્ધોમાંથી પણ બાપ આપણા કચ્છની અંદર, અને એક સિદ્ધના ખોડામાં બેઠા છો બાપ ગરીબનાથ. અને એ સિદ્ધનો ગુરુ ચેતના એટલે દાદા ધોરમનાથ બાપ. 84 સિદ્ધોમાં ચેતનાઓ આવે, અને 9 નાથમાંની એક બાબા કંથળનાથ, ગજબેલી ગજ કંથળનાથ, તમારો કંથકોટ જાગીર, જ્યાં બાપ આજે દાદા મેકરણના ગુરુ કંથળનાથજી. ઇતિહાસો તો ખૂબ છે, કારણ કે આ એટલા માટે યાદી કરવી. પણ મારા યુવાનોને કહું, બાપ જાગતા રહેજો, ભૂમિમાં દરબાયેલું છે. બસ જેમ તમારા આમાં રેડિયા સેટ થાય ને, આકાશવાણી ને ઓલ ઇન્ડિયો ને આમ જેને કહેવાય ને રાજકોટ ને અમદાવાદ ને બધા પકડતા થાય ને, એમ આપણા રેડિયા એવા પાવરફુલ રાખો કે આમ બધું જ્યારે શિવને પકડવો હોય ત્યારે શિવ પકડાઈ જાય, નારાયણને પકડવા આવે ત્યારે નારાયણ પકડાઈ જાય, ભગવતીને પકડવી હોય ત્યારે ભગવતીની ચેતનાને પકડી શકીએ એવા પાવરફુલ બાપ સ્ટેશનો રાખ. પણ સ્ટેશનોને ભૂલતા નહીં કે આપણું ભુજનું સ્ટેશનનો નંબર કેટલો? તો કે 13-14 મીડિયમ વેવ ઉપર જે નંબર. અને રાજકોટનો કેટલો? તો કે 810. તમને એમ કે આ બાપુને ખ્યાલ આપણે, કારણ કે ગાડીમાં એ જ સાંભળવાનું સમાચાર. હાલો દીકરા 810 રાખ એટલે રેડિયો વાગશે રાજકોટ, 13-14 રાખ એટલે વાગશે આપણું ભુજ. ટૂંકમાં જેમ એના નંબર છે એક એકના, એમ બાપ બસ આના નંબર લઈ લેજો. અને આના નંબર ક્યાંય નહીં મળે, આના નંબર તો ઈ આપશે તમને, કોઈ ગુરુ ચેતના તમને એના નંબરો આપશે. અને એના નંબર એટલે શું, પછી મોબાઈલમાં ન મળતા હતા. હવે ક્યાં મહાદેવના નંબર? ઘણા બિચારા બાપુએ કીધું તું કે નંબર તો મહાદેવના નંબર, હાલો ગૂગલને પૂછો. હવે તો ગૂગલ કરતા AI આવી ગયું. હા, મારા યુવાનોને કહું, બાપ AI ની દુનિયા છે. ભલે અમને બીજી જગતો તમારા છે, પણ મને એટલી ખબર છે, કચ્છની અંદર જે કોમ્પ્યુટરો નતા આવ્યા ને કચ્છમાં, ત્યારે બાપ પહેલું કોમ્પ્યુટરો મેં વિરાણી લઈને લીધું હતું બાપ. અમારા નખત્રાણા એક્સચેન્જમાં કોમ્પ્યુટર હતું, અને બીજું અમારા ડૉક્ટર સાહેબ સોઢા સાહેબ, એમની પાસે એને પણ મારા પછી લીધો. એ સમયમાં બહાર જતો ત્યારે ખાલી, ભલે મને અમને બીજું સંભાળવાનું હતું, પણ જ્યારે કોમ્પ્યુટરની દુનિયાને આ જગતોનો જ્યારે સંકેતો મળતા ત્યારે બહાર જતો, ત્યારે હું ભેટ ન લેતો દીકરાઓ કને. 5 દીકરાઓને કહેતો કે બેટા મને કીબોર્ડ તમે લઈ દો, 2 ને કહેતો તમે માઉસ લઈ દો, 10 જણાને કહેતો, કારણ કે 10 જણા ભેગા થઈને મોનિટર લઈ દેતા બાપ. તેથી મોનિટર એવા આવતા. હમણાં તમારું 15,000માં બધું આખું રમકડું આવી જાય, ત્યારે તો ખાલી 35,000 40,000નું તો ખાલી મોનિટર મળતું બાપ. એ કલર, બ્લેક એન્ડ વ્હાઈટ તો ત્યાંથી ચાલુ કર્યા હતા બાપ. ટૂંકમાં કહેવાનો ભાવ. અને અત્યારે ઇન્ટરનેટની સેવાઓ જ્યારે ન હતી ને, અમારા
સાહેબ ડૉક્ટર સાહેબ કને કે મારા એક્સચેન્જમાં કાંક ઇન્સ્ટોલેશન કરવું હોય સોફ્ટવેર, તો એ પાછા ફોન મને કરે, બાપુ ये इंस्टॉलेशन करना ये होता नहीं, कैसे करूं? પછી વળી આ બાપુ બતાવે, બાપ મને કાંઈ નતું આવડતું, ભણ્યો પણ નથી, પણ એટલી ખબર છે કે બાપા આપણા બનાવેલા રમકડા છે, આપણે ઓના બનાવેલા છે, અને ઓની સર્કિટમાં જો બરાબર સેટ થઈ ગયા તો આપણામાં આ સેટ થયેલું જ છે બાપ, બધું આપણામાં પડ્યું છે. નવા નવા મોડલો કોણ આપે છે? ઉપરથી નથી આપતા, અંતે માનવ જ આપે છે. નવી નવી શોધ કોણ કરે છે? માનવ જ કરે છે. માનવ કેટલો અપડેટ હશે, માનવનું ભગવાને મગજ કેટલું અપડેટ રાખ્યું હશે. એટલા માટે મારા યુવાનોને કહું, બાપ અપ ટુ ડેટ રહો, પણ અપડેટ થતા રહેજો એના કને, જેથી કરીને અંદરની અપડેટતા તમને કાયમ મળતી રહે. કારણ કે અંદરની અપડેટતા આમ હાજ ગઈ નવા હવારે એક નવી ચેતના સાથે, નવા સૂર્યના કિરણ સાથે, નવી વાયુની સ્પર્શ સાથે, એક નવા અપડેટ સાથે તમે ભલે અપ ટુ ડેટ થઈને બહાર જજો, પણ અંદરથી પણ અપડેટ થઈને નીકળજો બાપ અંદર. અને આપણું અપડેટનો પોઈન્ટ એ છે. પહેલા આપણે, હું એમ નથી કહેતો કે હરુભરું ભગવાન કને અડધી કલાક બેહો, કારણ કે અત્યારે પહેલા તો બધું વાયરથી બધું થતું, હવે તો વાયર વગરે થાય ને. ભલે ભગવાન ત્યાં જેને કહેવાય વાઈફાઈ ક્યાંક પડ્યું હોય, પણ વાઈફાઈના વગર વાયરે બધે આપણે દોડતા હોય ને બધાએ પકડાવતું હોય. એમ જરા કનેક્ટિવિટી હરુભરું એવું નથી કે આમ કરો, આટલું તમને કરવું પડશે, હાથમાં માળા રાખવી પડશે, ન રહે તો કાંઈ વાંધો નહીં, પણ વાઈફાઈથી જેમ તમે કનેક્ટ રહ્યો છો એ રીતે વાઈફાઈથી કનેક્ટ રહેજો એની સાથે. અને એની સાથે કનેક્ટ રહેવા માટે કોઈ ના કોઈ માધ્યમ તો બનાવી રાખવું જ પડશે, નહીતર તો એના વાઈફાઈમાં કનેક્ટ નહીં રહી કે એના કનેક્ટિવિટીમાં ડિસ્કનેક્ટ હશું તો પછી બધા બેઠા જ છે કનેક્ટ લેવા માટે ને દેવા માટે ને કનેક્ટિવિટી કરાવવા માટે કે આવો કરાવી દઈએ, પછી તમારું જે થવા. કારણ કે એક વખત આપણે અહીંયાથી તૂટી જઈએ છીએ ને, જગત તો જગતનું સંપદા, જગતનું સુખ, જગતનું શિખર પણ કદાચ તમને મળી જશે, પણ એક વખત અહીંયાથી તૂટીએ છીએ એ પછી ત્યાં પછી બહુ મોડું જવાય છે. પણ છતાં હું સાધુ હૃદય કહું છું, બાપ ગમે તેવા હોઈએ, ભૂલ્યા ભટક્યા ભટકેલા, કદાચ ભૂલું કરેલા, પણ યાદ રાખજો ગમે એવા હોઈએ ને, તમારા પાપના ભારથી પણ ભગવત ચરણથી દૂર ન જતા. ઘણાને એમ થાય કે હું આવું કરું છું ભગવાન કને ન જાઉં, બાપ એ બધું જાણે છે, એ જ કરાવી રહ્યો છે. બાપ એને ભેગો રાખી કરીને કરતો જા, તારી ઉપર ભાર નહીં હોય, ભાર એની ઉપર હશે. ભેગો રાખ, ભેગો રાખ. બાકી એમ થાય કે એને ખબર નથી હું કરી રહ્યો છું, બાપ એને બધી ખબર છે, એ કરાવી રહ્યો છે, એટલું યાદ રાખજો, બધી ખબર છે. तन की जाने, मन की जाने, जाने चित्त की चोरी, उसके सामने क्या छिपाए, जिसके हाथ में है जीवन दोरी. दोरी एना हाथમાં છે, દોરી એના હાથ. અને ઈ દોરને કાયમ આમ હવાર હાજ, બાપ મારી દોરી ક્યાંય સાઈડમાં તો નથી મૂકી દીધી ને, મારી દોરી તો એના હાથમાં જ છે ને. બસ એને નક્કી કરવા માટે બાપ હવાર હાજ પોતાને એની સામે બિહારવો બહુ જરૂરી છે, બહુ. આજે આપણા માવતરો શું માગે છે તમારી કન્યાને? હું મારા બધા દીકરાઓને અને મારી લક્ષ્મીઓને માતાઓને કહું કે હે માં, આજે તમારા 4 માવતરોને બહુ સંભાળજો. 4 માવતરોને બહુ સંભાળજો. કારણ કે 4 માવતર એટલે, કારણ કે પહેલા ઘણી વખત ખાલી 2 માવતર કહેતા, પણ હું એમ કહીશ કે નહીં, 4 માવતર બાપ. આજે તમારી બંનેની ફરજ છે કે આ 4 માવતરોને સંભાળવા. કારણ કે આજે એક પુરુષના માવતર અને આ લક્ષ્મીના માવતર, આ 4 સ્વરૂપોને તમારે બંનેની જવાબદારી છે સંભાળવાની બાપ, જવાબદારી છે. આજે ઘણી વખત આપણે આ સ્વરૂપોને નથી સમજી શકતા, નથી એને સ્વીકારી શકતા, અને હું ચતુર્ભુજ કને જઈએ છીએ, ચતુર્ભુજ દયા કરજે. ચતુર્ભુજ કેવું? ચતુર્ભુજ તારા ઘરે જ બેઠું છે, એની પૂજા કર. ભેગા છે, તારો ભેગો જ છું, પણ હું ચતુર્ભુજની પૂજા ત્યારે ચતુર્ભુજ સ્વીકાર કરશે કે જ્યારે આ 4 સ્વરૂપોને આપણે જ્યારે સેવા કરશું. આજે ઘણી વખત સમાજને, મને બહુ જાજુ હવે તમને એ રીતે કહેવાનું નથી આવતું, પણ છતાં જ્યારે સત્સંગનો ભાવ છે અને એનું સાનિધ્ય છે ને, ત્યારે હું એટલું જરૂર કહું. કારણ કે ઘણી વખત માવતરો દુઃખી થતા હોય અને તમે પછી અમને પગે લાગો ને, એ તમારા અમને ભાર લાગે બાપ, ભાર લાગે. માવતરો પ્રત્યેના આદર જે છે, કારણ કે માવતરો થકી તમે અમારી કને આવ્યા છો બાપ, માવતરોના નાતે તમે આ જગતમાં રહ્યા છો, અને એ માવતરોને ભૂલી, એ માવતરોને દુઃખી કરીને આપણે કયું સુખ પ્રાપ્ત કરવા જવું છે?
ગમે એવા છે, જેમ છે માવતર છે. હું તો એમ કહું, 2-3 ભાઈઓ હોય, માવતરને બંધન ના આપતા કે મહિનો અહીંયા મહિનો, જ્યાં એને મજા આવે ત્યાં લે. બાકી તો ઘણા માવડ્યું વળી આવે, તારીખ આવે આવશે, અઠવાડિયાથી તારીખ, એ આવી તારીખ, એ આવ્યા, આમ શેરી વડાવી સજ્જ કરવું, ઘરે આવો ને બાપ એ માવતર નથી આવતા, મોટી માં તમારા ઘરે આવી રહી છે. એ તો નિમિત્ત છે, ભગવતી તમારા ઘરે આવી રહી છે. 1 મહિનો એક દીકરાના ઘરે, બીજો મહિનો બીજા દીકરાના ઘરે. આજે લક્ષ્મીઓને કહું, માં આપણા સત્યને પકડજો, જેટલું બને એટલું એને સંભાળજો. એના કદાચ મતભેદોમાં તમને પીડાઓ થતી હશે, યાદ રાખજો, એ પીડા તમારા ભવાટવીની પીડાને દૂર કરશે. એ પીડાથી દૂર ન થતા, એ પીડાને ભોગવજો, પણ એ પીડાઓ તમારી અનેક પીડાઓને દૂર કરશે. કદાચ ઘણાને એવું લાગતું હોય, ઘણાને લાગે પીડા, પણ અમને એવું લાગે કે એ પીડા કેનારો એ જ આ સમાજની પીડા છે બાપ મોટી, કે આજે માવતરો જેને ભારરૂપ બની જાય. નહીં, માવતર છે, અને માવતર પ્રત્યેના આદર એ આપની પહેલી પૂજા છે ગ્રસ્તાશ્રમની. અને એની પૂજા કરી અને જ્યારે ઠાકર વાટ જોતો હશે કે મારો દીકરો દીકરી આવે બાપ, કારણ કે ઇંતજારી કરે છે આપણી, કે જે ઠાકરે આપણને જેના ખોડામાં મૂક્યા છે એના ખોડાના આદર લઈ કરી અને જ્યારે નીકળીએ છીએ ત્યારે ભગવાન એનો ખોડો આપણને બેહવા આપે છે બાપ. પણ જ્યારે આ ખોડાના આદર માટે મા બાપ પ્રત્યેનું કર્તવ્ય, આજે મારા યુવાન ગમે એટલા મોટા થાવ, કોઈ બંધનમાં. અને અત્યારે હું માવતરોને કહું કે સમય પ્રમાણે થોડુંક બાંધછોડ તમે પણ કરતા જજો. પછી શું જૂની જીદું લઈને બેહી જવું ને ઘણું, બહુ જાજુ નહીં કહું, ખાલી આટલામાં ઘણું, કારણ કે ઘણા દીથી સમજાવીને પલો કાપી રહ્યા છીએ. માટે આજે માવતરોને પણ નિવેદન છે, કારણ કે સમય એવો આવી રહ્યો છે કે આજે જો તમારી જીદમાં જો દીકરાઓમાં અપસેટ થશે, દીકરાઓ અપસેટ થશે, તો એ દીકરાઓના દીકરાઓ પાછા અપસેટ થશે બાપ. એને પછી સેટ કરવા બહુ, પછી તમે કહો કે હવે બાપુ ઓની ઉપર હાથ ફેરવો તો આ ડાયો થાય, થવાના નથી, કારણ કે ગાંડા તમે કર્યા, અમારી કને થાય ડાયા. અને આટલી જવાબદારી તમારી જ બાપ. અને પછી આવો, પછી તો ખાલી આમ સામે બેસશે સંતાનો અને કાંક લઈને, પણ એ લેશે અહીંયાથી તો જગતને જોવું છે બાપ, અહીંયાથી તો જગતને જાણવું છે, જગતને સમજવું છે. અહીંયા ખોપરાથી ઈશ્વરને સમજવા માટે હૃદય અહીંયા આવવું જ પડશે. હૃદય, કારણ કે હૃદયનો દ્વાર, હૃદયની હૃદય એટલે કે જે ભીતરી ખજાનો છે, જે ભીતરની સંપદા છે. અને અહીંયા તો આપણે આપી રહ્યા છીએ, વાંચીએ જોઈએ સીધું મેમરી થાય છે. જે મેમરી છે અહીંયાથી પાછી પ્લે થાય છે. બાકી બધાનો આધાર હાર્ટ, હૃદય છે. અને હૃદયની અંદર ઈશ્વર છુપાયેલો છે. હૃદયમાં જો કોકને ભાવ દશા આવે ને ત્યારે એનું હૃદય જ પેલું ધડકશે. હૃદય ધડકશે એટલે હૃદય કોને હુકમ કરશે? સીધા આંસુઓ દ્વારા તમારી ભાવના પ્રગટ કરશે. વિચાર તો કરો, ભગવાને આ તમે ડોક્ટરો કોકને પૂછજો તો ડોક્ટર સાહેબ કે ભગવાને આંસુ એમાં માવડીઓને તો ખાસ ટ્રીટમેન્ટ કરાવવા જેવી. માતાઓને પૂછજો ડોક્ટરનો કે સાહેબ અમને આટલું અમે રોઈએ છીએ તો આ પાણી ક્યાં ભગવાન અંદર રાખવાની થેલી ક્યાં દીધી, જરા ગોતી દો તો. તમારામાં કદાચ 5 લીટરની દીધી હશે, અહીંયા 2-3 લીટરની ભરી દીધી. હું તો ઘણી વખત કહું ને, પહેલા આપણે પાણી કાઢવા ને ત્યારે મોનોબ્લોકની ને પંપની ને જરૂર પડતી. પંપ ભરીએ પછી નીકળે, મોનોબ્લોકથી નીચે ફૂટવાલ રાખીએ ને કદાચ ફૂટવાલ આડો થઈ જાય તો ઉપરથી આપણે લાઈન ભરવી પડે અને મોનોબ્લોક પાણી કાઢે. પણ સબમર્સિબલ બટન દબાવ્યું નથી ને સીધો ફુવારો કાઢ્યો નથી ભાઈ. એમ અત્યારે અમારા નારાયણોમાં ભગવાને જરાક મોનોબ્લોકની સિસ્ટમ છે ને અહીંયા સબમર્સિબલ છે. ક્યારે વિચાર્યું કે આંસુ ક્યાંથી અહીંયા માથામાં કોથળી નથી, માથામાં કોથળી હોય તો ડોક્ટર માથામાં પાણી ભરાઈ ગયું કાઢો, અહીંયા પાણી નથી. ત્યારે હાર્ટમાં ક્યાં છે આ આંસુના બાપ? અસ્તિત્વ આપી રહ્યું છે, પ્રકૃતિ આપી રહી છે. કેવા શરીરના એવા ચક્રોમાંથી, એવા પોઈન્ટોમાંથી એ પ્રવાહિત પાણી કરે છે. ને જે પાણી કાં આંસુ આંખમાંથી નીકળે, કાં નાક બાજુમાં અહીંયા નીકળે ને બધું ભેગું જ છે. કોઈ
ઘણા કે ના ના હું તો કાનમાંથી રોવું છું. હા હા, જોયા, આંખમાંથી જ આંસુ છે, આંખમાંથી. અને કારણ કે દર્શન ઈ છે, અને દર્શનના પીડાઓ થતી હોય તો પીડાનું દર્શન લેવા વાળું પણ ઈ જ છે. આનંદ પ્રાપ્ત કરવા માટેની પ્રતીતિ અનુભૂતિ કરવા વાળું પણ આંખ છે. ભગવાને આંખ કેટલી દિવ્ય અને કેટલી ભવ્ય દીધી છે. એક હું તો એમ કહું યુવાનોને કે બાપ, ઈશ્વરને સમજવો જાણવો એ પછીની વાત, પહેલા આપણે પોતાને જાણીએ. આપણે જે આ ખોખું લઈને બેઠા છીએ, જે ભગવાને દીધું છે આ ખોખું, ન કહેતા હો, આ તમારી ભાષામાં હું બોલું થોડો, કારણ કે આજે ખોખું બનાવી નાખ્યું છે. એટલા માટે બાપ, આજે જુઓ ને, ખાવું પીવું ભાન નથી કે આ હું શું મારા જીવનને ને હું મારા શરીરને શું આપી રહ્યો છું. અમે ના નથી કહેતા, ખાઓ પીઓ, લેર કરો તમારી રીતે, પણ રેખામાં રહીને રહ્યો, રેખામાં રહીને, રેખાથી બહાર નહીં. અને રેખાથી જે બહાર ગયા છે ને, યાદ રાખજો, એ સીધા અસુર થયા છે. એ માં જગદંબા જાનકી હોય તો પણ ભલે બાપ, જગત જનની જગદંબા પણ જ્યારે રેખાથી બહાર જાય છે ને, ત્યારે અસુરો, રાક્ષસો, સાધુઓ બની, શેતાનો બની કરી અને તમને લૂંટી જાય છે બાપ. ક્યારે? જ્યારે રેખાથી બહાર જવાય છે ત્યારે. પણ રેખાની અંદર રહી કરીને કોઈની તાકાત નથી કે તમને સ્પર્શ કરી શકે, કે તમારી આમે મીટ માંડી શકે, કારણ કે રેખા છે, એક રેખા છે. બસ એ રેખા દેખાતી નથી. રેખા મને ને તમને એની આમન્યા રાખવી જ પડશે કે આજે નારી શરીર છે, મારી એક રેખા છે. આજે હું દીકરી છું, મારી એક રેખા છે. આજે હું પતિ બન્યો, હવે મારી એક રેખા છે. અને એ રેખાની અંદર જે રહ્યા એ બાપ ગતિને કાંક પામી ગયા છે, પણ રેખાથી જે બહાર નીકળી ગયા છે એ બીજી રીતે નીકળો, વ્યસનોની રેખાથી બહાર નીકળો, ફેશનોની રેખાઓથી બહાર નીકળો, વિકારોની રેખાઓથી બહાર નીકળો. એનાથી નથી નીકળાતું, પણ અમુક મર્યાદા, વિવેક, પ્રેમ, કર્તવ્ય, ફરજ, એની રેખાઓમાંથી બધા ઘણા બધા બહાર નીકળતા થઈ ગયા. જો પણ આજે આ રેખાઓમાંથી, જેમ અત્યારે આપણી માતાઓ, હું ધન્યવાદ આપું માવડીઓને, પહેલા આપણે ઘૂંઘટ કેટલા ઢાંકતા, આજે અમને તો 18 આલમ સંભાળવા. અમુક આ સમાજમાં જાય ને બાપ, આ સમાજની અંદર આજ પણ પડદો હોય બાપ, આ બાજુ પુરુષ વર્ગ ને આ બાજુ હજી પુરુષ વર્ગ માતૃ શરીર ઉપર આમ નથી માંડી હકાતી બાપ. એવા સમાજો પણ અને આજે એની અંદર ખેર બહુ જાજુ નથી કે, પણ ટૂંકમાં વર્તમાન સમયમાં જેમ જેમ સમયના સથવારે જેમ જેમ આપણી માતાઓ, આપણો પુરુષ વર્ગ જજમેન્ટ લેતો ગયો, સુધાર કરતો ગયો, અને સુધાર રેખામાં રહીને કર્યો. એટલા માટે જો અત્યારે આપણી માતાઓ પેલા ઘૂંઘટ ઢાંકતી હોય, હા, પેલા કેવા ઘૂંઘટ, પણ કેવી ઘૂંઘટમાં પણ કેટલી મર્યાદાઓમાં રહેતી ઘૂંઘટ હોય, અને કેટલા જજમેન્ટ લેતા. વિચાર તો કરો, પાણી હારે ક્યાં કુવામાં પાણી ભરો, હવે તો આ તો નળ ખોલ્યો નથી ને પાણી આવ્યું નથી, અને હવે તો પાણી ન હોય તો 2 કેન મોકલાવી દેજે એટલે બજારમાંથી આવી જાય પાણી. પહેલા તો પાણી લેવા માટે હાલો પાણી ભરવા ખણો હેલ. હેલને શું કહેવાય અંગ્રેજીમાં? એમને માવડ્યું શીખવાડજો દીકરીઓને, નહીતર પછી અમે કહો બાપુ હવે આને સમજાવો ને, અમને અહીંયા પ્રવચન કરીને ઓને તમે કાંઈ વાવ્યું ન હોય ને અમારું જાય ઉપરથી. એટલે અમુક આપણી તળપાતી ભાષા, અમુક આપણા શબ્દો, અમુક આપણી જે હૃદયની ભાષા, એ તો આપણા સંતાનોને ભલે તમે અંગ્રેજી ભણાવો, પણ યાદ રાખજો, અંગ્રેજીની ભાષા જગતની એને આંખ આપશે, પણ નિજી આંખ તો તમારી માતૃભાષા જ આપશે, માતૃભાષા જ આપશે. માટે માતૃભાષા, માતૃભૂમિ અને માતૃ સ્વરૂપ, આ ત્રણેયનો આદર ક્યારે જીવનમાં મૃત્યુ સુધી પણ આ ત્રણના આદરથી બહિર્મુખ ન થતા બાપ. આ ત્રણેયનો આદર બનાવી રાખજો. માતૃભૂમિ, અને મને ગર્વ છે મારા સમાજ ઉપર કે આજે તમે કેટલા બહાર બેઠા છો, કેટલો મુંબઈ વર્ગ બેઠો હશે, કર્ણાટક બેઠો હશે, આજે દક્ષિણમાં હશો, ગુજરાતમાં, બધા જ આજે બધું કામકાજ ધંધા મૂકી અને માતૃભૂમિની હાકલ થઈ, ઠાકરની હાકલ થઈ, અને આજે બધા જ બેઠા છો. માતૃભૂમિ પ્રત્યેનો તમારો આદર છે, એટલા માટે હજી કાંક નિર્માણ થઈ રહ્યું છે. બીજું, માતૃતત્વ પ્રત્યેનો, માતૃ સ્વરૂપ પ્રત્યેનો તમારો આદર, માં પ્રત્યે. એટલા માટે હું કહું ને કે બસ માતૃશક્તિને સંભાળજો બાપ. માં છે, ભલે પુરુષ એની જગ્યાએ મહાન છે, પણ યાદ રાખજો, ભગવાને જે અધિકાર માને આપ્યો છે, શક્તિને આપ્યો છે, જગતનો બાપ પણ જ્યારે થાકી જાય છે ને,
ત્યારે એને પણ શક્તિના સહારા વગર આરો નથી. ભલે એ શક્તિનો બાપ થઈને બેઠો છે, પણ જ્યારે આમ ત્યારે એ તરફ જશું તો અમે પાછા નહીં વળીએ. ટૂંકમાં કહેવાનો ભાવ કે જ્યારે મહિષાસુર મર્દાંગીના મારણના રૂપમાં જ્યારે ભગવતી આવી અને એ જગદંબા જ્યારે 3 દેવો હારી ગયા, ત્યારે ભગવતીને એમ થયું કે હવે મારાથી સહન નહીં થાય, મારા પુરુષ ઉપર આ. અને એ ભગવતીએ જે પોતાનું ચંડી સ્વરૂપમાં આવી કરી બાપ, જ્યારે 3 ચેતનાઓ જ્યારે દેવોનો દેવ જ્યારે થાકી જાય, ત્યારે ભગવતી જગદંબા જ્યારે પોતાની નિજ સ્વરૂપમાં જ્યારે આવતી હોય ને, ત્યારે એટલા માટે એને બ્રહ્માંડ ભાંડોદરી કહેવાય છે બાપ. બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ અને લયની જેનામાં સક્ષમતા છે, એ શક્તિ ભગવાન મહાદેવ નાશ કરે છે, પણ શક્તિ એનાથી ઉપર છે. યાદ રાખજો, માં છે. મોટું કોણ ને નનકડું કોણ એમાં ન જતા બાપ. પલો કાપો, બધું સમજાતું જશે. કોઈ મોટું નથી, કોઈ નાનું નથી. ઘણી વખત કે બાપુ બ્રહ્મા મોટા કે વિષ્ણુ મોટા કે મહેશ મોટા, તું મોટો રહેજે બાપ, મોટો સમજાઈ જશે. તું જો ખોટો થયો તો કાંઈ નથી સમજાવવાનું. અને આજે આપણે બાપ આપણા ઘર ભૂલી કરીને ભાગે છીએ પાછા બીજે. આ લક્ષ્મીનારાયણ નથી સમજાતો તો હાલો બીજા નારાયણને સમજવા ભાગ્યા. એ બાપ, આ કાલ હવારના ઊભા કરેલા નારાયણો, કાલ હવારના ઊભા થયેલા નારાયણો, એની પાછળ આપણે નથી પડવું. આપણો મૂળ નારાયણ, મૂળ તત્વ, અને આવતો પાછો નારાયણનું છેલ્લું સ્વરૂપ પણ પાછો નારાયણ જ છે બાપ. છેલ્લો અવતાર પણ નારાયણ જ છે. પણ એની વચ્ચે હમણાં જે બની બેઠેલા જે નારાયણો છે ને, હું શબ્દ નથી કહેતો, પણ તમે બધા સમજી જાઓ છો. આ ફલાણા નારાયણ ને ઢીકડા, આપણે સંસ્કૃતિઓના કામ કરે કે શિક્ષણોના કામ કરે એની સાથે વિરોધ નથી, પણ એ શિક્ષણના નાતે જે પોતાના સંપ્રદાયનું જે ઝેર ભોરી આમાં પીરાવી રહ્યા છે ને, એની પ્રત્યે આપણો વિરોધ છે બાપ. તમે કરો શિક્ષણનું, પણ શિક્ષણ સાથે તમે અમારા નારાયણો, તમે અમારા ભગવાનો પ્રત્યે તમે ઠેકડી ઉદારો એટલે શું? આ સહન ન કરતા હો બાપ. હા, હું મારા સનાતનના એક યુવાનોને કહું બાપ, કે કાલ હવારો ગમે એવા તમે સ્વામીઓને બોલાવો કે ગમે એવા મોટા માથાને બોલાવો, પણ કોઈ આપણા સનાતનનો યા તો કોઈ પણ નારાયણનો કોઈ વિરોધ કરે ને તો જાહેરમાં બાપ ઊભા થઈ કરી અને એ તમે ઈશ્વરની સાચી તમારી પૂજા હશે બાપ. અને કોઈ નારાયણની જેમ તેમ વાતું કરતો હોય છે, માની જેમ તેમ વાતું કરતો હોય છે ને, પોતાનું પ્રભુત્વ, પોતાના ગુણગાન ગાવા માટે ને પોતાનો એકડો મોટો કરવા માટે કદાચ તમને સમાજને રમાડતો હોય તો હવે બહુ આપણે રમ્યા. હવે નો રમાય. હવે સહન પણ ન કરાય બાપ. આ ઊભો છે, આ સાક્ષાત ઊભો છે. હવે અહીંયા કને કોઈ આવીને આપણને રમાડી જાય સંભવ નથી, અને ક્યારે સંભવ થવા દેતા નહીં બાપ. જે છે ભજન કરજો બસ, એના આપેલા માર્ગે ગતિ કરતા રહીશું. એને પામવા માટેની આપણી ગતિ છે. માટે આજે વિરોધ નહીં, પણ આજે ભગવાનને પ્રાર્થના કરું કે એવા સંપ્રદાયવાદીઓને દૂર કરી અને આપણી કેવી પરંપરા છે, આપણી સનાતન, આપણા આચાર્યો. હમણાં ક્યાં ગયો અમારો લેરી મહારાજ? અમુક કાંઈ વાંધો, અમુક આવા આચાર્યો આપણે ઘરોઘર અહીંયા કરીને આચાર્યોને આપણે ભણાવીએ, સાથે રાખીએ બાપ. આપણા મંદિરો, આપણી સંસ્કૃતિઓ, આવતા દિવસોમાં શ્લોકના પઠનો, આપણને જે આપણા આચાર્યો દ્વારા, કારણ કે એના બાપાઓએ લક્ષ્મીનારાયણ સંભાળ્યા, એના દીકરાઓને કેટલો ભાવ હશે આપણા ઉપર. માટે આજે મંદિરો પ્રત્યેના આદર, મંદિરો પ્રત્યેની પ્રવૃત્તિઓ, મંદિરના જે કર્મકાંડોના માધ્યમો, જે આપણી આચાર્ય પરંપરાઓ છે, એ આચાર્ય પરંપરાઓને પણ આપણે સંભાળવી જ પડશે. આચાર્ય પરંપરાઓનું પણ આપણે સનિધિ કેળવવી પડશે, અને એની સનિધિ લઈ કરી અને બાપ આપણે દેવ કાર્ય કરતા જશું. કારણ કે દેવ કેનાથી બંધાયેલો? ભગવાન કેનાથી બંધાયેલો છે? મંત્રથી. મંત્ર કેનાથી બંધાયેલો? તો કે બ્રાહ્મણથી, આચાર્યોથી. મંત્રાધીન બ્રહ્મ મંત્રાધીન છે. મંત્ર કોને આધીન? મંત્ર આચાર્ય બ્રહ્મ ચેતનાને આધીન છે. અને એ બ્રહ્મ વર્ચસ્વને આપણે આપણા સમાજ બેજ ઉપરથી ભલે બીજું નથી કરી શકતા, પણ આપણા જે છે એને તો આપણે સંભાળીએ, એને તો આપણે ગતિ કરાવ, જેથી કરીને આજે આપણી મૂળ ધરોહર, મૂળ આપણી, કારણ કે આપણે સનાતનના કહેવાય છીએ. આપણે કાલ હવારની આ પૂજા અનાદિકાળ જે ભગવાન લક્ષ્મીનારાયણનું, એ લક્ષ્મીનારાયણને આપણે ઈષ્ટ તરીકે સ્વીકાર્યા છે બાપ. અને એ લક્ષ્મીનારાયણને સમજવા માટે બાપ સીતારામ રામચરિત્ર માનસનો પણ આપણે સહયોગ લીધા વગર આરો નથી. કૃષ્ણને
દિવ્યતા, કૃષ્ણની નૃત્યતાને સ્વીકાર્યા વગર પણ આરો નથી. નારાયણને જો સમજવું હશે તો કૃષ્ણના નૃત્યને ઘણા કે ને ભગવાન કૃષ્ણએ આમ કર્યું, ભગવાન કૃષ્ણએ આમ કર્યું, ભગવાન કૃષ્ણએ આમ કર્યા. આપણે શું માનતો? આપણે કરીએ હા ભગવાને કૃષ્ણે બીજું ઘણું કર્યું. એ કાન જ જોતો. ભગવાને તો પેલો કાળિયો નાગને નાખ્યો હતો. એક ઘરના જા વાડીએ કાળિયા નાગનું ફણને તો પકડ ગગા. કાનાના કૃષ્ણના નામે આપણે બાપ ઉ જગતનો તાત છે. આપણે આપણી ભૂમિકાએ છીએ. ઈશ્વરના શબ્દોને કે મહાદેવની વિચારોને કે ઈશ્વરની લીલાઓને લઈ કરીને આપણે ઓલું નથી કરવું. ભગવાન આમ કરતા હતા એટલે આપણે આમ કરીએ. એ બાપુ જગતનો તાત છે. તું કોકનો તાત છો, કોકનો દીકરો છો, કોકનો પતિ છો, કોકનો ભાઈ છો. તને તું તારા પણામાં રે બાપ. હું જગતના તાતને એની અત્યારે આ નોનવેજ ને આ બધું શું છે એ કે હમણાં તો જુઓ ને કાલે જ મેં સમાચાર લીધા. આ કર્ણાટક ને કેરળમાં ભગવાન કાનાને આપણે અહીંયા માખણ ખવડાવી, ઉમાં નોનવેજ ખવડાવે ગગાન લ્યો. કાલે જેને સમાચાર જોયા હશે એને હા કાલના તાજા સમાચાર કે કેરળથી ઉમાં કાનાની બાજુમાં મૂકી દીધું. લ્યો બાપ ક્યાં જઈ રહ્યા છીએ? ક્યાં આપણી સંસ્કૃતિ સામે આ લુખાઓ ચાળાઓ કરી રહ્યા છે? આપણી સંસ્કૃતિને, આપણી બેન બેટીઓને, આપણી દીકરીઓને, આપણા સંતાનોને કેવા ભયભીત ને ભ્રમિત કરી રહ્યા છે. અને આપણે પાછા એવા થઈએ ને કે આપણે એને પૂરેપૂરા એના પેટમાં ઉતરી જઈએ છીએ. બાપ તમારી ભાવના, તમારી શ્રદ્ધા, તમારી લાગણી સાથે કોઈ દુરુપયોગ ન કરે એટલી તો તમને સંભાળો. આજે ઘણી વખત આપણી ભાવનાઓ સાથે કેટલા રમતો ચાળા કરી રહ્યા છે. ખબર નથી હોતી કે આ મારી આ મારું ઉતારી રહ્યો છે, આ મને બનાવી રહ્યો છે. પણ આપણે આપણા હોશિયારીમાં, આપણે આપણા વટમાં બાપ બહુ જાગતા રહેજો. આ કચ્છ છે, કચ્છની ધરોહર લઈને તમે વૈશ્વિક પટલ ઉપર બેઠા છો. માટે મારા યુવા ધનને એટલું જરૂર કહું કે બાપ આજે બૌદ્ધિકતાની પણ એટલી ચાતુર્યતા રાખજે અને આત્માની પણ એટલી આત્મદ્રષ્ટિ રાખજે કે જેથી કરીને જગતની દ્રષ્ટિ ક્યારે તારી આત્મા તત્વને, તારી આત્મા ચેતનાને કોઈ દૂષિત ન કરી શકે. બાપ દૂષિત ન કરે. જાણવું છે, બધાને સમજવા છે, બધાને રમાડવા છે, પણ આપણે એના ચરણોમાં રમતા રહેવું છે. બાપ અમારી કને તો અનેક રાજકીય રીતે, સામાજિક, હમણાં જ અમારા આચાર્ય પરંપરાની હમણાં કાર્યક્રમ હતો રાજસ્થાનમાં. હવે અમારી સેવામાં ઝારખંડના સીએમ અમારા કપરકા અમને અમારા ચાય પાણી કરવા વાળા અમારા 5 આચાર્યોનો અમારો સીએમ સેવા કરેલી. અમને તો ખબર નહોતી. જ્યારે એરપોર્ટમાં ગયા ને અમે જ્યારે સીધા મેં કીધું આ બોર્ડિંગ પાસ નહીં ને આ કાંઈ નહીં ને સીધા આ ગાડીમાંથી પ્લેનમાં બેહારી દીધા. કાંઈ નહીં બોર્ડિંગ કાંઈ. એ કે બાપુ ઝારખંડ સીએમ છે. મેં કીધું કોણ? ત્યારે મને 4 દી પછી ખબર પડી કે આ સીએમ છે ને એ અમારા કપરકા બી દોતો હતો. હું એને 2-3 વખત વઢીએ લીધું ને બિચારો પ્રેમથી. ત્યારે એમ થાય કે વાહ બાપ તમારી ભક્તિને અમે વંદન કરીએ. આ તમારી વાસ્તવિકતા. આજ તો જરાક તમને કાં કહી હો બાપુ વઢે, હા બાપુ આમ કે અમને, એ બાપ અમે નથી કહેતા, હું બાપ કહે છે. અમે તો ભાવનાથી તમને સંદેશ આપી રહ્યા છીએ. જાગતા રહેજો. અને જો અમે વઢતા થશું કે અમે હું તો ઘણી વખત કહું કે અમે રેજો અખડા, નહીતર પછી ધોકા ભગવાને આચાર્યોએ દંડો દીધા. બાપ અમે કહીએ શાબ્દિક, બાકી અમે કોઈને હેણા. પણ હવે અખડા નહીં રહ્યો તો હવે નક્કી નહીં હો બાપ. હવે નક્કી. વાલજીભાઈ, વાલજી બાપાને આજે ખૂબ આનંદ છે બાપ. આજે અમારા મગનભાઈ ને અમારા બસ આ જૂના જોગીઓ, આ સૂત્રધારો, આ પાયાના આધાર પથ્થર સમાના પણ આજે સાધુ હૃદય ક્યારેક ક્યારેક કહેવાય જતું હોય. કારણ કે મારું લોહી છે. કારણ કે આજે અમને ઘણા કહેતા અમારા પ્રભુ બાપુ તમે અમને વળતા મજાઓ, અમારું સાચું ક્યાંય કહેતા મજાઓ. બસ જેમ બીજા સંતો મૌનમાં આશીર્વાદ દેતા ને તમે મૌનમાં આશીર્વાદ દો તો તમારી આગળ તમે અમે જાજમ નહીં પાથરી, અમે હુઈ જશું ને તમને અમારા ઉપર હુરાવશું, હલાવશું તમને. અમે હુંશું ઉપર હલાવશું, જાજમ નહીં પાથરીએ. ત્યારે કીધું કે બાપ તું તારા ઘરે હું ને મને નળ નહીં તોય ઘણું.
બાકી મને સમાજના અને સનાતનના હિત માટે કદાચ ઢેફામાં હોવું પડશે ને તો ઢેફામાં હુઈ લઈશ. બાપ કદાચ હુયા ખાવા પડશે તો ખુલ્લા પગે કદાચ હુયા ખાઈને સહન કરી લઈશ. મારી સનાતનના કાર્ય માટે ને મારી આવતા મારી જનતાના ભવિષ્ય માટે ખુલ્લા દિવસે હાલવું પડશે, રાત્રે હાલવું પડશે, રાત દી જાગી કરી અને કાર્યો કરશું. પણ મને કોઈ તમારા સન્માનની અપેક્ષા નથી કે તમે હુઓ અને તમે અમે તમારી ઉપર હાલી અને સન્માન લઈએ. એ સન્માન વાળા આ નથી અને ક્યારે નહીં હોય બાપ. અને આટલા અને અપમાને તમે દો ને સન્માને તમે દો ને અપમાને બે લેવાય અમારી ફરજ છે ને. અને આજે આપણે બધા બેઠા છીએ, તમે ઓછા ઉતર્યા મગર છતાં બધા બેઠા છે કારણ કે આપણું સત્ય એવું છે, આપણું લક્ષ્ય આપણો બાપ છે નારાયણ. આજે અમે અમારા લક્ષ્ય લઈને આવ્યા છીએ, આ કુળમાં આવ્યા છીએ એટલે આ કુળને નહીતર અત્યારે હું આચાર્ય પરંપરા મારું ભારત વર્ષ અત્યારે મારા માટે બધા જ દરવાજાઓ અત્યારે બાપે ખોલી દીધા છે. આજે એક સમાજના આંગણે જવાનો પૂર્ણ અધિકાર લઈ કરી અને અત્યારે આચાર્ય પરંપરાઓ અમને પ્રવાહિત કર્યા છે બાપ. આજે અમને ખબર નહોતી કે આજે અમે આ ઊંચાઈ ઉપર હશું બાપ. આજે ભારત વર્ષના જેટલા જગતગુરુઓ છે બધા બ્રાહ્મણ કુળમાંથી છે બાપ. આજે આખા ભારત વર્ષમાંથી આજે આ કુળમાંથી આજે હું એકલો બેઠો છું શિખર ઉપર બાપ. આજે હું નિમિત્ત છું. બસ બાપને એ જ પ્રાર્થના કરું કે હે તાત મારા કચ્છ નહીં જે આ ગૌરવવંતા ઇતિહાસને અને મારા કચ્છની સમાજની જે દિવ્યતા લઈને બેઠો છું અને એ દિવ્યતાની દિવ્યતા મારી કચ્છની ગૌરવતા અને મારી સનાતનની ભવ્યતાને બનાવી રાખવા માટે કાયમ હું કાર્યશીલ રહું. ક્યારે બાપ જાણતા નહીં પણ ક્યાંય સપનામાં પણ એવી ચૂક ન થાય એની અમને કાળજી રાખજે બાપ. એટલા માટે અમે હોઈએ ઓછા છીએ કે આપણે સપનામાં એવા વિચારો ન આવે બાપ. સપનામાં જાગતા તો ઠીક, સપના ક્યારેક અમને એમ હુવામાં બહુ ઈચ્છા થાય. ક્યારેક ક્યારેક એમ 15 દી નીકળી જતા હોય તોય ક્યાંક આરામ કરવા જાય તોય ઊંઘ ન આવે. ત્યારે એમ થાય કાં ઊંઘ દેતો નથી, ઊંઘ ક્યાં મારથી આમ શું કહેવાય રિહામણે ચડી કે શું. પણ ક્યારેક વળી બેઠા હોઈએ ત્યારે એમ થાય કે બાપ ક્યાંક ભગવાન ઊંઘ નથી દેતો એટલા માટે કે ઊંઘમાં ક્યાંક ગલત વિચાર ના આવી જાય, ઊંઘમાં ક્યાંક એના માટે ઊંઘ એટલે વળી રાજી રહીને વળી પલો કાપી લઈએ. પણ જ્યારે એ નીંદર દે ત્યારે એવી દે ને કે ત્યારે આમ કાંઈ વિચાર ન આવે. જાગે એટલે વળી તાજા થઈને વળી આગળ ગતિ. પણ ટૂંકમાં ભાવ બધા એના અલગ કર્તવ્ય છે, બધાની અલગ અલગ જવાબદારીઓ છે અને એ જવાબદારીઓમાં આપણે આપણી જવાબદારીઓનો વહન કરતા પલો કાપતા રહેવાનો છે. અને એ કાપતા કાપતા બાપ જ્યારે સંયુક્તતામાં હશું ને ત્યારે ઈશ્વર આપણને શું નથી આપતો. મારું રાયણ સમાજ જો અહીંયા આપણા મતભેદો કે બીજું થયું હોય ને કદાચ ઓલું એ ભાવનાએથી આપણે યાત્રા ન કરી હોત તો અહીંયા અત્યારે બેઠા ન હોત, આ ઘડીઓ આપણને મળી ન હોત. અને આજે બાપ એટલું યાદ રાખજો કે ક્યારેય પણ આજે વિરાણી પરંપરા ગાદી આજે ક્યારે મારા સમાજના એક એક આંગણાને શણગારવા આવી છે અને કાયમ શણગારતા રહીશું બાપ. અમારા શણગારમાં ક્યાંય ઓછપ નહીં આવે. જો ઓછપ આવે તો અમારી સાધુતામાં ક્યાંક ઓછપતા કહેવાય. જો અમે આ તમારી ભાવનાઓ સાથે જો ઓલું પણ બાકી તમે એમ કહેશો મોટા કાર્યક્રમ કરીને કાંઈ ભાવનાઓ નહીં હોય અને ખાલી તમને અમને બેસાડી દેશો કે બાપુ બેઠા જો તમારી આરતી ઉતાર, એ આરતી ઉતારવા વાળો આ નથી. ઈ પૂજા કરાવવા, હું પૂજા કરાવવા આવ્યો છું, પૂજા લેવા નહીં. આજે સમાજની અંદર વ્યક્તિ પૂજામાં આપણી વાસ્તવિક પૂજાઓ છૂટી ગઈ અને વાસ્તવિક પૂજાનો આદર થાય અને પછી તમે વ્યક્તિ પૂજા તરફ જાઓ ને તો પણ વાસ્તવિકતાથી આપણે ક્યારેય બહિર્મુખ નથી થતા અને ક્યારેય ન થતા બાપ. ગુરુજનોને માનજો, સંતોને માનજો, પણ જે આપણી ઈષ્ટ ઉપાસના અને આપણી કુળદેવી જે ઉપાસના, આપણી જે આચાર્ય પરંપરાઓ પ્રત્યેનો જે આપણો આદર છે, વિચાર તો કરો જગતનો બાપ આદિ જગતગુરુ શંકરાચાર્ય બનીને આવ્યા બાપ. હું ગમે એટલા 12 રુદ્ર બનીને આવ્યા પણ છેલ્લે પાછા શંકરાચાર્ય. જ્યારે બુદ્ધ આવ્યા અને બુદ્ધ પછી જ્યારે સનાતનનો ધ્વંસ થવા લાગ્યો, બુદ્ધ પછી બૌદ્ધિક વિચારધારાએથી આપણી સનાતનની અંદર જ્યારે વ્યભિચાર વધતા ગયા, એ સમયમાં ભગવાન દેવાધિદેવ મહાદેવ આદિ જગતગુરુ શંકરાચાર્ય શ્રૃંગેરીની બાજુમાં જન્મસ્થલી અને બાપે જન્મ લઈ શ્રૃંગેરી મઠ, દ્વારકા મઠ, જગન્નાથપુરી મઠ અને જોશી મઠ જે બદ્રિકાશ્રમની બાજુમાં આ 4 મઠોની 4 ખૂણાઓમાં સ્થાપના કરી અને સનાતનને પાછું પ્રવાહિત કર્યું અને પ્રાણવાન બનાવ્યું. એ આદિ જગતગુરુ શંકરાચાર્ય પણ બાપ દેવાધિદેવ મહાદેવનો અંશ અને એ અંશ બની અને બાપ
અંતે જગતગુરુઓ બની ગુરુ બની કરી અને સમાજની વચ્ચે એ આવતા હોય અને એ આચાર્ય પરંપરાઓનો આદિ જગતગુરુ રામાનુજાચાર્ય, આદિ જગતગુરુ વલ્ભાચાર્ય, આ બધી દેવ ચેતનાઓ છે બાપ. આજે લક્ષ્મણજી રામાનુજ, રામાનંદ કોણ? વલ્ભાચાર્ય, નિંબારકાચાર્ય. આપણા હમણાં જે નવનાથની જે બાબા મત્સંદરનાથજી કોણ? ભગવાન સાક્ષાત વિષ્ણુ. બાબા ગોરક્ષનાથજી કોણ? ભગવાન સાક્ષાત શિવ અવતાર, શિવ અંશ. આ બધી જ આ મૂળ સ્વરૂપો સાથે રાખી કરી અને નહીતર અત્યારે નાથ પરંપરાઓમાં અને સંતોની પરંપરાઓમાં બાપ ઓની પૂજા, ગોરક્ષનાથજી એક બાજુ રહે, મચ્છંદારજી એક બાજુ રહે ને હમણાં બનાવેલા કાલના ઈ પૂજાતા હોય, ત્યારે અમને દુઃખ લાગે બાપ. મૂળ તમે અમને વંદન કરો, પણ પહેલું વંદન તમારું તમારા માવતરો અને આપણા ઈશ જરૂરી છે. અને અમને વંદન કરી અને ઉમા જ્યારે વંદન કરશો ને ત્યારે હું તમારી નોંધ લેશે કે આવ્યો બેટા, આવી દીકરી, વાહ, ધન્યવાદ. બાકી તો બધું જાણે છે, શું નથી જાણતો, કેટલામાં છીએ, કેમ છીએ. ઘણા નામ ભગવાનને પ્રાર્થના કરતો ને વળી મોબાઈલ આવે તો આમ જોવે કેનો શું, એ ભગવાન કે રહેવા દે, અમને થોડીક વાર તો ધ્યાન રાખ મારા. એ સમયમાં અમુક સુરતાએ તે હોટલાઇનમાં ત્યાં કાંઈ જ નથી આવતો, કાંઈ જ. એક ક્ષણ એટલા માટે કહેવાય ને કે સમજ્યા વગરનું જીવવું, જીવો વર્ષ 1000, સમજી જીવો ઘડી એક, સમજો ઈ ઘડી છે. આ બધી માવતરોની ઘડીઓને સંભાળવી ઈ ઘડી છે. ઈશ્વર પ્રત્યેના આદર, કોઈ ગુરુ ચેતના પ્રત્યેનું આપણું સન્નિધિ, બસ આ ઈ ઘડીઓ છે જે ઘડીઓથી બાપ જીવન સુધરે છે, જે ઘડીઓથી જીવન અને દિવ્ય જીવનમાં પ્રાણ પુરાય છે. ઈ ઘડીઓને આપણે સંભાળશું તો સમજો કે બેડો પાર. નહીં તો આ સમજ વગરનું અત્યારે કોણ ક્યાં જાય છે એને ખબર નથી, શું ખાય છે એ એને ખબર નથી, શું કરશે એ એને ખબર નથી. બાપ પશુ પક્ષીને ખબર છે કે દિવસ ઉગ્યા પછી મને શું કરવું છે. બધા કરી રહ્યા છે ને, બધા પોતપોતાના કર્મમાં છે. કોઈ પ્રકૃતિના સંદેશાઓ, પ્રકૃતિના એક એક સ્વરૂપોને તમે જુઓ, માણાને બાદ કરતા, ભલા માણા ક્યાં જાય એ ખબર નથી. તમે જો પક્ષુ સવારના ઉદય થાય ત્યારે એક દિવસ, હવે તો આ પક્ષીઓ નથી, નહીતર કે કહી શકીએ કે નહીતર હાજ પડે ને બધા પાછા પોતાના માળે હવારના માળો મૂકીને જાય. આપણે પેલા ઢોરા ઘરે રાખતા, ગાયું ભેંસું હવાના સીધો આમ વાટું જ જોતી હોય, આમ હાકળ ખોલો નહીં એટલે જો વાડીએ જતી હોય તો સીધી વાડીએ જાય અને ધણમાં જતી હોય તો સીધી ધણ તરફ જાય. એ બાળકો એનું ન રાખે, સીધી હાલો ધણ. ખબર છે સવાર પડી હવે મને નીકળવું પડે બાપ. એને એના કર્મ, એને એના ધર્મ, પ્રકૃતિના સંદેશાઓ પશુ પક્ષીઓએ નથી મૂક્યા. પક્ષીઓ તમે જુઓ, એના દીકરા દીકરી, એના સંતાનો છે. કોઈએ ગાય વાછડો કે વાછડી દીધી અને ગાયને કદાચ તમારા જેવી ખારી થઈ ગઈ હોય, કોઈક દેરાણી જેઠાણી જેવી, અને કદાચ ક્યાંક એમાં આવી જાય ને કેમ આમ, એ તમારા અનુભવ છે. અમે તો ક્યારેક ઝલક લઈએ એટલે અમને ખબર પડે કે ખમા મા ચંડી, વંદન કરી લે ખાલી. હવે એવું સ્વરૂપ કદાચ એક ગાયને આવી જાય, બે ગાયોને એમાં દેરાણી જેઠાણી સમજી લ્યો કે હાવું હોવું જે સમજવું હોય. કદાચ ક્યાંક આપણે જેમ કેમ ક્યાંક ડિસ્ટર્બ થાય ને, જેમ થોડો ક્યાંક એમ કોઈ ગાય એના વાછડાને જન્મ આપ્યો ને વાછડાને કોઈને ત્યાગ કર્યો, કોઈ ગાયે કોઈ ભેં ત્યાગ કર્યો, જન્મ આપતા કોઈએ મારી નાખ્યા. જન્મ આપણે ક્યાં હાલી નીકળ્યા છીએ? પોતાના આત્મા ઉપર હાથ રાખીને ભજજો એને. કોઈ પશુ પક્ષીએ, કોઈએ શું કહેવાય, ગર્ભની અંદર અથવા તો જન્મતાની સાથે કોઈએ મૃત્યુદંડ દીધા પશુઓ પક્ષીઓએ, કે એના ચકલાને મારી નાખો, કે એના બચલાને પૂરા કરી નાખ્યા. માણા કાં પૂરા કરતો થઈ ગયો? કારણ કે ભણી લીધું એટલે. માટે આજે માતાઓને કહું કે હે માં, આજે જે કુખમાં જે બાળકોની જે હત્યાઓ થઈ રહી છે, હમણાં 4-5 દિવસ પહેલા એક ડોક્ટર માવડી આવી, એને હાથ જોડીને મને થોડુંક સંકેત કર્યું, એટલા માટે હું સંકેત કરાવું છું બાપ. આજે પરિવારોના વિચારોને લઈ કરી, મતભેદોને લઈ કરી ઘરમાં દીકરીઓના જન્મ થવા નથી દેતા.
એમાં આપણે નથી ને, નહીં જ હો તો પ્રાયશ્ચિત કરી લેજો ઠાકર કને, કારણ કે આનું પ્રાયશ્ચિત નથી બાપ, પ્રાયશ્ચિત નથી. ભગવાન કને રમતો કે અને પાછી એની કને જઈ કરીને રમતો કરીએ છીએ. માટે રેખાથી બસ બહાર ન જવાય. મારી માતૃશક્તિને પણ પ્રાર્થના કરું કે હે માં, આજે કદાચ 3 દીકરીઓ હોય ને વળી ચોથી દીકરી ઘરે આવે ત્યારે ભ્રૂણ હત્યાનો ક્યારે વિચાર ન કરતા, વિચાર ન. કારણ કે હું તો કરવા વાળા ભણેલા ગણેલા બેઠા છે, ખબર નહીં પડે ને કટકા કરીને તમે જાગશો તો એ કહેશે બસ પૂરું થઈ ગયું. આવા બધા, કારણ કે ભણેલો ગણેલો જે ગુના કરતો એના ગુના એવા હોય ને બાપ. આજે શું આ નથી સમજતા કે અમે શું કરીએ છીએ, પણ એને શું, એને તો પૈસા માટે ભણ્યા છે. કારણ કે એ ભણવાનું ડોક્ટર થયા એટલા માટે કરોડો રૂપિયા દીધા, ડોક્ટર બન્યા, અને હવે તમારામાંથી કરોડો કાઢીને એના, કારણ કે કાઢવા તો પડશે ને તમારામાંથી. હા, અને આ લુખાઓ જે આ કામ કરી રહ્યા છે, આ ડોક્ટરની આખી પેનલ છે બાપ, એવી પેનલ છે એવી. એવા તો કોક જૂજ, કારણ કે ડોક્ટર સીધું ઈશ્વરનું સ્વરૂપ કહેવાય કે જે આજે ઈશ્વરે શું નથી આપ્યું એને કળા, પણ એ કળાનો જ્યારે દુરુપયોગ કરતા હોય. ક્યારેક તો અમુક તો હમણાં 3-4 દી પહેલા જ ક્યાંક સાંભળ્યું ને, તો ક્યાંકનું એકનું બીજું ઓપરેશન, એક કરવાનું હતું એક ને કરી નાખ્યું બીજું. કારણ કે એને પછી, કારણ કે આ બેઠા છે બાપ હજાવીને, આમ તમે મુંડો નમાયો નથી કે એને તોલો કર્યો નથી. માટે બહુ સંભાળવી બાપ. આજે ડોક્ટરો, ભગવાને કહું એવું સ્વાસ્થ્ય લેવો, એવું શરીરને બનાવીએ કે આપણે ડોક્ટરો કને જવું ન પડે. અમે કંઈક ઉદ્ઘાટન કરવા હોસ્પિટલોના જઈએ ત્યારે ડોક્ટરને કહું કે જો તારા તું પ્રાર્થના નહીં કરવા, હું પોતાને ગુનેગાર નહીં બનાવું, નહીતર તો અમે તો ગુનેગાર. ભગવાન કે શું કરવા આજે પ્રાર્થના કરે તો કે ઓની હોસ્પિટલ હરખી હાલે. હવે હોસ્પિટલ હરખી હલાવવા માટે ભગવાન કે શું તારા કહેવાથી હું બધાને માંદા કરું? અમે તો એની કને બધાને સ્વાસ્થ્ય આ બાપ, બધા દિવ્ય બની રહે, બધાનું સ્વાસ્થ્ય સુંદર રહે, સ્વસ્થ રહે, એ પ્રાર્થના એની કને કરીએ. અને એ પ્રાર્થના કરીને હવે તારો ધંધો હરખો હાલે એના હાટું થઈ કરીને જો અમે, એ તો ભગવાનને કહું કે કરતો નહીં. એટલે હું ડોક્ટરને કહું કે તું ભલે ઉદ્ઘાટન કરાવો છો, પણ એ પછી કર્મ ને ધર્મ તમારા જાણે. બાકી અને હું જેના ડોક્ટર જેટલી અમે હોસ્પિટલો ઉદ્ઘાટન કરી, હું ગમે ત્યારે જઈ શકું, ગમે ત્યારે જઈને ડેલી ખખડાવું કે બાપ ક્યાંય ખોટું નથી થતું ને મારી હોસ્પિટલમાં, મારા દવાખાને કોઈ. અને દીકરાઓને કહેતો હોઉં કે બાપ ભગવાને શક્તિ આપીએ, શક્તિનો દુરુપયોગ ન થાય એની કાળજી રાખી સદુપયોગ કરજો બાપ. તમે ડોક્ટરના નાતે તમે જે આ સેવા કરી રહ્યા છો ને તમારા અનુષ્ઠાન છે. તમને માળા નથી કરવી, તમને તિલક નથી કરવા, તમને માળાઓ નથી પહેરવી, ફેરવશું અમે, પહેરશું અમે. બસ તું તારા પોસ્ટ ઉપર ડોક્ટરના બેઝ ઉપર બેઠો છો, તું વકીલના બેઝ ઉપર બેઠો છો, તું સીએના બેઝ ઉપર બેઠો છો, તું એન્જિનિયરના બેઝ ઉપર બેઠો છો, તું એક ઈ જગતની પોસ્ટ ઉપર બેઠો છો, ત્યાં બેહી કરી અને તું એવા કાર્ય કર કે જે કાર્ય આજે તારા માટે ઉપાસના બની જાય, તારા માટે અનુષ્ઠાન બની જાય, તારા માટે એક સેવા બની જાય ને એ સેવા જ તારું ઉપાસનાનું સ્થાન બની જાય, તારું મંદિર બની જાય. એવા કર્મ કરજે, બાકી તને ક્યાંય જવાની જરૂર નથી, ક્યાંય જવાની જરૂર નથી બાપ. એટલા માટે માતૃશક્તિને પણ આપણા શાસ્ત્રોમાં કીધું કે હે માં, હે જગદંબા, આજે ઘરના 5 જણાને તું પ્રેમથી રાંધી અને પ્રેમથી જમાડ. ઈ જમાડીશી તારા દરરોજના 5 યજ્ઞ મને તું આપી રહી છો, બીજા યજ્ઞ નહીં કરતો હાલશે. આ આપણી સંસ્કૃતિ છે, આ આપણું સનાતન છે. અને ઈ સનાતનના આપણે બાળકો છીએ, ઈ સનાતનના આપણે રક્ષક છીએ, ઈ સનાતનના આપણે યાત્રિક છીએ. આપણે આપણા ઈ સનાતન સુધી, ઈ સનાતનના સત્યને પકડશું ક્યારે? જ્યારે આપણા જીવનના સત્યને આપણે સમજશું ત્યારે. મારા જીવનનું, આજે અમારું જીવનનું સત્ય શું છે? અત્યારે હું ઉદાહરણ, ભગવાને અમને બદ્રીનાથજી બિહારી દીધા. બદ્રીનાથજી એટલે ભૂલોકનું વૈકુંઠ, જ્યાં ભગવાન નારાયણ માના કુખે જન્મ ધારણ કરી અને નર નારાયણના સ્વરૂપમાં બાપ બદ્રીનાથજી ખાલી ભગવાન ભજન કરવા માટે બાપ બેઠા છે. ઈ નારાયણ, ઈ વૈકુંઠ ધામમાં બાપ નારાયણના ખોળામાં બેઠા છીએ. શું કરવા ઉમાંથી ઉતરીને તમારી કને આવીએ છીએ પાછા બાપ? અમે ઉમા બિહાર્યા એટલે નારાયણને અમે ચાગલા કે વાલા થશું નહીં. નારાયણે અમે ઉમા બિહારવા નથી મૂક્યા, એને બિહારવા દીધા છે. વળી બિહારી અને બાપ
તમને એના ચરણો સુધી લઈ જવા માટે અમને આ બધા એના ચરણોમાં અમને બેહાર્યા છે બાપ. વળી એમાં બેહી પાછા તમારા આંગણે આવી વળી પાછા બે ત્રણ આ પ્રેમની વાતો, હૃદયની વાતો કરી બાપ. ધીરે ધીરે સ્વમ ગદદ્વમ સમવદદ્વમ, સાથે ગતિ કરીએ, સાથે વધીએ, સાથે બધા ભેગા મળી વિચારોની આપલે કરીએ અને સાથે મળી કરી પરમ સત્ય ને પામીએ, સાથે મળી કરી દિવ્ય ભવિષ્યને ઉજાગર કરીએ. અને સંગો શક્તિ કલયુગે, કલિકાલમાં મોટામાં મોટી જો તાકાત શક્તિ હોય તો એ સંઘની છે. અને સંઘ ભેગો મળી અને જ્યારે પ્રાર્થના કરે છે ત્યારે ઈશ્વરને આવવું પડે બાપ. રામા અવતારનો તમે દર્શન કરો, કૃષ્ણ અવતારનું તમે દર્શન કરો, શાસ્ત્રો વાંચો, ભાગવત રામાયણ. જ્યારે ભગવાન રામનું આગમન થવાનું હતું એની પહેલા પ્રકૃતિથી ગાય, ગાયથી ઋષિઓ, કેટલી આખી પૃથ્વી લોક જાગૃત થઈ ગયો. અને જ્યારે સામૂહિક પ્રાર્થના જ્યારે ચાલુ થઈ અને એ પ્રાર્થના જ્યારે ચાલુ થાય ત્યારે પરમાત્માને આવવું પડે. ભગવાન કૃષ્ણચંદ્ર એ પ્રાર્થનાઓ જ્યારે સામૂહિક જ્યારે ભાવ, આપણે એક બે કરીએ છીએ આપણા માટે, પણ જ્યારે સાથે મળીને જ્યારે કરીએ છીએ ને ત્યારે આપણા ભવિષ્ય માટે. અત્યારે આપણે આ દેવ કાર્ય કોના માટે કર્યું, આ આંગણું કોના માટે બનાવ્યું? આપણા ભવિષ્ય માટે. ને જેટલા તમારા આંગણા દિવ્ય હશે એટલું તમારું ભવિષ્ય કાયમ દિવ્ય રહેશે, દિવ્ય બનશે અને દિવ્ય બની રહે. એટલા માટે બાપ કને પ્રાર્થના કરીએ કે આવા દિવ્ય વિચારો અને દિવ્ય આપણને આવા સત્સંગો અને દિવ્ય આપણને વડીલોનું સન્નિધિ મળતી રહે. અને આજે મારા રાયણના એક વડીલોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું. આજે બધાનો આધાર આજે, કારણ કે મારા મગનભાઈ, બા આજે ભલે મારા રાયણનો આજે આખા રાયણ નહીં, આખો બાપ રાયણ આખા માંડવી તાલુકાને સંભાળીને બેઠું છે બાપ. મારું રાયણ આ એક વ્યક્તિ નિમિત્ત છે, બાકી આપણે બધા એની સાથે છીએ. અને બધા જ્યારે સાથે હશું ત્યારે કોની તાકાત છે કે આપણને વીખી શકે? અને એક રહેજો, નેક રહેજો. અને સંગો શક્તિ અને જેટલી માંડવી તાલુકાની એકતા છે, જેટલી માંડવી તાલુકાની એક્ટિવિટી છે, બસ બાપ આ જ એકતા ને આ જ એક્ટિવિટી હશે તો સમાજની અંદર અનેક સડાઓને આપણે દૂર કરવાની મહાશક્તિ તમે લઈને બેઠા છો. મહાશક્તિ છે તમારી પાસે. પણ એ મહાશક્તિનો ઉપયોગ આપણે આપણી દેવ ચેતના, દેવ શક્તિના સથવારે નહીતર, કારણ કે મહાશક્તિ ઘણી વખત બીજી વિકૃતિ, બીજા સંદેશ, પણ આપણું દેવ શક્તિના કાર્ય આપણે આપણી મહાશક્તિના સંજોગે આપણે આપણી દેવ ચેતનાને અવતરિત કરવી છે સમાજમાં, સમાજના આંગણે, આપણા ઘરોમાં અને આપણા હૃદયમાં. અને એ દેવ ચેતનાનું આગમન આપણા આવી દેવી ભાવનાથી જ થશે. અને દેવી ભાવના એટલે કે જે પોતાના માટે નહીં પર માટે જે કાર્ય કરતા હોય દેવી ભાવ છે. પોતે પોતાની જાગૃતિપૂર્વકની જીવન યાત્રા કરતો હોય એ દેવી ભાવ છે. બાપ જેને પોતાને નિજી સ્વાર્થ નથી અને જે કુટુંબને સંભાળે છે એ દેવી ભાવ છે. થોડાક દિવસ એમ લાગશે કે મેં કાંઈ ગુના કર્યા બધાને મને સંભાળવું? બાપ તે ગુનો નથી કર્યો. ભગવાનની તારી ઉપર કૃપા છે કે તને બધાને સંભાળવાની તાકાત અને સક્ષમતા તને આપી છે. માટે જેને આમ સંભાળી શકે ને એને પોતાને સામાન્ય ન ગણતા. આજે આ તમે પટેલ કેનાથી કહેવાના તમને ખબર છે યુવાનો? આ પટેલ કાંઈ તમારું ટાઇટલ કે ઓળખ નથી. આ ઓળખને આ ટાઇટલ ક્યાંથી તમને આપવામાં આવ્યા છે? આ કોઈ જન્મજાત આ ટાઇટલો આપણને નથી મળ્યા કે જન્મજાત કોઈ સમાજ સાથે આ શબ્દ સંકળાયેલો નથી. અને પટેલથી ક્યારે બાપ પર ન થતા, કારણ કે અત્યારે પટેલ એટલે ખાલી આપણે એમ ન માનતા કે આપણે જ પટેલ છીએ. નહીં, તમારા દરબારોમાં પટેલ છે, આપણામાં પટેલ છે, અરે રબારીઓમાં પટેલો છે, આયરોમાં પટેલો છે. હા, અમને તો બધાને જ્યાં ક્યાં ગયા પટેલ આવો. પટેલ એટલે મોટું માથું બાપ. પટેલ એટલે આજ બીજાને યાદ ન કરતા બાપ સરદાર વલ્લભભાઈ પટેલને આજે યાદ કરીએ. બાપ સરદાર. આજે વિચાર તો કરો કે જે બે ભાઈઓ ભેગા ન થઈ શકતા હોય, જે બે રજવાડા ભેગા ન કરતા હોય અને 600 રજવાડાને એક પ્રેમના તાંતમાં બાંધવું આ પટેલ જ કરી શકે બાપ. આ પટેલ એટલા માટે વિશ્વ આપણને પટેલની ભૂમિકા, પટેલ એટલે પટેલાઈ, પાંચને સંભાળવા વાળું એક માથું, ઈ પટેલ બાપ.
501 તાંતણે હલાવા વાળું એક અધિકાર, એક પાવર એટલે પટેલ. અને આજે ઈ મારો પટેલ, આજે બે ભાઈઓ જ્યારે બાજતા હોય ત્યારે એમ થાય કે મારી ક્યાં ગઈ પટેલાઈ તમારી, ક્યાં ગયું પટેલપણું? આજે ભાઈઓ વચ્ચે, આજે ગામો વચ્ચે એકબીજા સાથે ક્યાં ગઈ? અરે દુઃખ લાગે, જે પટેલાઈ મળી, પટેલાઈને આપણે કલંક લગાવી રહ્યા છીએ. બાપ આજે બીજા સમાજોને કાંક વિવાદો હોય ને એમ થાય કે હાલો પટેલ કને જરાક જીયાવી નહીં આવતા બાપ. અને આજે મને બીજા ઘણા કહેતા કે બાપુ પેલા પટેલે કે હસી કે ડીંદાવાસી ને એટલે ચિંતા ન હોય, કારણ કે ખબર હે કોની પટેલે કે ડીંદાસી ઈ સવાયો કરીને ડીંદાની કડે એકડો રૂપિયો ઓછો નહીં કરીએ, એકડો ટકો ઓછો નહીં કરીએ, આટલો વિશ્વાસ આપણી ઉપર હતો. અને અત્યારે ઈ જ લોકો કે ને કે બાપુ હણે પટેલે જો વિશ્વાસ કરે જડો ના બાપ ભાજા નાય થયા, ઈ પાંજા કોરો થીંદા. બાપ આ શબ્દ સાંભળી ત્યારે અમને દુઃખ લાગે. માટે કહું છું બાપ, આપણે આપણી ગૌરવતાને, આપણે આપણી ગરિમાને હાચવો. આજે કોક આપણને રમાડી રહ્યું છે, આપણી ગરિમા સાથે રમત કરી રહ્યું છે. ઈ ગરિમાને અમે તમને વરસું, જાજુ બહુ તમને નહીં ગમે તો અમે મૌન થઈને આશ્રમમાં બેસી જશું, બદ્રીનાથજી બેસી જશું, ગુફાઓમાં. અમે અમારા માટે નથી જીવતા બાપ, તમારી ગૌરવતા માટે. અને તમારા વડીલો જે તમને રાહ બતાવી ગયા છે, ઈ રાહ છે મારા નારાયણ સત્ય સુધી પહોંચે, લક્ષ્ય સુધી પહોંચે, એટલા માટે આ તમારી સાથે ભેગા હાલી રહ્યા છીએ અને ભેગા ગતિ કરી રહ્યા છીએ. ખાલી કરાવીને હાયલા જઈએ એ પણ હું નથી બાપ. આજે વર્ષોથી મગનભાઈ કે બાપુ પહેલો પાટોત્સવ છે, આવું જ પડશે. મેં બીજા કોઈને પાટોત્સવ નથી દીધા. ઘણા એવા બાપુ પાટોત્સવ આવે છે, મેં કીધું ઘણા કર્યા બાપ, બહુ સંભાળ્યું. હવે પાટોત્સવના આમંત્રણ લઈને આવતા નહીં. હવે મારાથી હું હવે આમ મારી સમય નથી કે હું તમારા પાટોત્સવમાં આવું. મારી જવાબદારી મેં નિભાવી છે. હવે જવાબદારી ગામની છે, નિભાવો, એક થાવ અને બધા 5-5, 10-10 ગામો સાથે મળી કરી અને હવે આગળના આયોજનો તરફ આપણે ગતિ કરીએ. પણ જ્યારે મારા રાયણની વાત હોય, મેં આજે 2 પાટોત્સવ 2 ગામને દીધા. કયા? એક તો મારો મુંબઈ આપણો કાર્યક્રમ હતો ને ડોંબીવલી, ત્યારે મગનભાઈ કે બાપુ બીજે જાવ કે નહીં, રાયણ આવવું પડશે. અને અમારો પુરુષ કે સાધુ હૃદય કે એટલે બાપ સ્વીકારવું પડે. કારણ કે આ મારા મગનભાઈએ નથી કીધું, મારી રાયણની એ એકતાની સત્તાએ કીધું છે બાપ. ઈ શબ્દ છે મારી એકતાની અને બધાની ભાવનાઓ આજે બોલી રહી છે. એટલા માટે બાપ આજે સ્વીકાર કર્યો. અને મને બીજો વિશેષ આનંદ હતો કે મારી આપણી માતા મંડળને કાંક 25 વર્ષ થાય ને, રજત જયંતિ ઉજવી રહ્યા છે. માતાઓને પણ ખૂબ ખૂબ અભિનંદન કે આજે 25 વર્ષની યાત્રા કરી અને પાછી આગળની યાત્રાઓ માટે. આજે આ પહેલું છે કે મહિલા મંડળ 25 વર્ષ ઉજવતું હોય અને સમાજ ઉજવવા દેતો હોય. એ પણ અમે નહીતર મહિલા મંડળને સ્થાન નથી દેતા. આજે તો અમે ગામમાં બેઠા છીએ ને, મહિલાઓનું કોઈ સ્થાન નથી. મહિલા મંડળને કોઈ પ્રાયોરિટી નથી બાપ. માને પ્રાયોરિટી આપજો, શક્તિઓને પ્રાયોરિટી આપજો. જો સમાજનું ઉત્થાન ચાહતા હો તો માતૃ શક્તિઓને બાપ, અરે આપણા વડીલો સાથે પગ ભેગી પગ રાખી, હાથ સાથે હાથ રાખી અને બાપના પગે માં ચાલી, પગ સાથે પગ દઈ કરી, પગ ઉપર પગ રાખી કરી, એના પગના છાપ ઉપર પોતાનો પગ રાખી કરી અને માં પિતાના સાથે હાલી. અને આજે ઈ પિતાઓને કહું કે આજે જો તમે માતૃશક્તિને અથવા તો મહિલા મંડળને તમે સાઈડમાં કરીને કદાચ જશો ને તો પણ એ તમારી નિષ્ફળતા હશે. યાદ રાખજો, સફળતાની ચાવી માતૃશક્તિ છે, નારી શક્તિ છે. કારણ કે એક પ્રકાર, એક પાવર, એક વ્યવસ્થા. આજે તમને કાંક કરવું હોય, અમારા ઘણા ગામોમાં જોયું, કાંક કામ કરવું હોય ત્યારે મહિલા મંડળને આગળ કરે અને કામ થઈ જાય એટલે બધાને ઘરે પહોંચાડી દે. બીજા આવતી ને બાર એ બા કાં અમારું કામ કરાવતું કરાવીને હવે અમારી પૂછા ન કરો. ત્યારે માતૃશક્તિને કહું આજે તમને ધન્યવાદ છે મારી રાયણ પરિવારને કે આજે માતૃશક્તિના આજે સ્થાપના દિનના 25 વર્ષના આ ઉજવણીએ, મહિલા મંડળના રજત જયંતિની આ પાવન પ્રસંગે, મંદિરના પ્રથમ પાટોત્સવની પ્રથમ ઘડીએ આ દિવ્ય આયોજન કરી. અને બીજો વિશેષ આનંદ એ થયો કે અહીંયા જોયા એટલે માતાજીને હજી પૂજા ચાલુ હતી. કારણ કે માં પહેલા વર્ષે વડીઓને પૂછ્યું, મેં કીધું કયા માતાજી, ગંગાજીએ કે પાર્વતીએ, નક્કી કરો. ગંગા મૈયા ભગવાન શિવની ઉત્તરાભિમુખ, જ્યાં ઉત્તર બાજુમાં ગંગાજીનું સ્થાપન હોય અને શિવની સન્મુખ, શિવની ઉપર, શિવની બાજુમાં માં ભગવતી
પાર્વતીજીનું સ્થાન હોય. અને આપણે જે સ્થાન માં પાર્વતી માએ વાટ જોતા હતા કે આ દીકરીઓ 25 વર્ષ ઉજવે તો હું આવું, અને ઉજવ્યા, અને મા કાલે આવી રહી છે, માં આવી રહી છે. નહીતર આ વચ્ચે તમે ક્યાં ગયા હતા? વચ્ચે રાખી દેવા હતા ને માતાજીને, કાં નો આવ્યા? તમારી તો ભાવના હતી, મહારાજે તૈયાર કરીને રાખ્યું હતું કે ક્યારે મૂર્તિએ તૈયાર હતી, બધું તૈયાર હતું, પણ માની ઈચ્છા 25મા વર્ષે કે મારી દીકરીઓના 25મા વર્ષનો પ્રસંગ કરે ત્યારે પાર્વતીના સ્વરૂપમાં. બાપ, આ બધું નિમિત્ત છે, પણ માં પાર્વતીની પ્રતિષ્ઠા, આજે તમારું દેવ કાર્ય એ પણ જોઈ ખૂબ આનંદ થયો. કારણ કે આ દેવ કાર્ય, આ દેવ પૂજાઓ, આપણી એક એક મૂર્તિઓના રહસ્ય, ક્યારેક સમય હશે ને ત્યારે બીજું કાંઈ નહીં કહું, એક એક મૂર્તિના ગણેશ શું છે, હનુમાન શું છે, આગળ કાચબો શું છે, આટલું આ એ બધા સમય, પણ ખાલી એટલામાં જ રહેશું. પણ હમણાં થોડુંક હજી કાંક કરતા રહીએ. ભજન કરજો બાપ, અને ભગવાન આપણને આવા યોગો કરાવતા રહેશે, આવા સંજોગો આપમેળે ઉત્પન્ન કરાવતા રહેશે. અને આજે તમારી ભાવનાઓ આજે આવા સાધુ પુરુષોના સ્વરૂપમાં આજે અમારા સુધી ભલે તમે બધા નહીં પહોંચો, પણ ભગવાન એવા રત્નો તૈયાર કરીને દેશે ને કે આજે એક પુરુષ આખા પરગણાને એક કરીને બેઠા હશે. અને એ પુરુષ અમારી સાથે બંધાયેલા હશે. એવા ભગવાને કે એવા વ્યક્તિત્વ, એવા દિવ્ય, એવા વિશાળ પૌરુષની ચેતનાઓ લઈ કરીને આપણા જ વડીલો બેઠા છે. બસ એની અંદર એ ચેતના જાગૃત થતી રહે, અને મારા યુવાધન બસ સમાજના ઉત્થાન માટે કાયમ કાર્યશીલ રહે. અને માતા મંડળ માટે આજે હું મારા સમાજને એટલું જરૂર કહીશ કે બાપ, સમાજે મહિલા પ્રત્યેનો એક આદર, અને માતાઓને કહું કે માવું, હવે તમને બહુ જાગૃત રહેવા બહુ જરૂરી છે. ભાઈ, હમણાં પહેલા જ વાત કરીને કે એ આઈનો સમય આવ્યો છે. એ આઈ એનું આ તો શોર્ટ નેમ છે, પૂરું નામ હવે તમને આવડે, કારણ કે અમે ભણ્યા નથી ને વળી ક્યાં ગડબડ થાય તો હે બાપુ ખોટો બોલ્યા એના કરતા. ખેર, જો આપણી આઈ ગઈ તો એ આઈ આપણને વિખી નાખશે. આપણી આઈ એટલે આપણી ભગવતી, આપણી આઈ એટલે આપણી માં, આપણી આઈ એટલે આપણી આદ્ય શક્તિ. હે આઈ, આપણે કચ્છમાં તો આઈને, અને તમે મહારાષ્ટ્રમાં બેઠા છો, મહારાષ્ટ્ર આઈ જ કે ને, આઈ. અને આપણે કચ્છમાં પણ આઈ કહી. અને આજે તો મહારાષ્ટ્રનો કાંક સ્થાપના દિન છે, અને આજે મહારાષ્ટ્ર ઘણું અહીંયા બેઠું છે. આઈ મહારાષ્ટ્ર, આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. હું એ રીતે કહું, આઈ એટલે માના રૂપે આઈ રાખજો, બાકી ઓમ આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ થઈને ન ઊભા રહેતા. હું ઘણી વખત દર્શન આપું ને, આપણા બધા શબ્દો તમે જુઓ, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી, 3 ભાષાને આપણે રાખીએ. 3 ભાષામાં આઈ એટલે હું એટલે અહંકાર ભરેલું એક શબ્દ, એક રૂપ. અને તમે એના શબ્દોમાં જુઓ ને કેટલો અહંકાર છે. તમે ગુજરાતીનો હું તમે જુઓ, એ નામ હું, હા, જણે આમ ખુરશી ઉપર પગ લાંબા કરીને બેઠો હોય ને હું, તમે એનો આકાર જુઓ, એમાં કેટલો અહંકાર ભરેલો તમને દેખાશે. તમે ભણેલા છો, હિન્દી ભાષા, હિન્દીના શબ્દોને જાણો, હિન્દીનો હું વળી એનાથી એક પગલું ઊંચો, એ તો જણે ભણેલો ગણેલો, આમ ટોપી બોપી પહેરીને બેઠો હોય ને, મેં હું કે બેપ લઈને બેઠો. હા, ક્યારેક આમ જોઈને આનંદ આવે, એમ થાય કે વાહ. અને અંગ્રેજીનો હું પાછું એનાથી એક પગલું આગળ. અંગ્રેજી વ્યાકરણમાં એમ કહેવાય કે તમે કોઈ પણ શબ્દને પહેલો શબ્દ તમે કેપિટલ લગાડી શકો, પહેલી ABCD નો, ઠીક, પછી કદાચ કેપિટલ ન લગાવી શકીએ, પણ આઈને વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણમાં છૂટ છે. આઈ ઇઝ ઓલવેઝ, આઈને જ્યાં લગાડો ત્યાં કેપિટલ લાગી શકશે. અને આઈ જ્યાં ઊભો હશે, કેપિટલ થઈને જ્યાં ઊભો હશે, ત્યાં બીજી બધા શબ્દોમાં માથું કાઢીને જ ઊભો હશે. આઈ છત્ર બત્ર લઈને વિચાર તો કરો. અને ઈ આઈ જ્યારે શક્તિના રૂપમાં જ્યારે હૃદયમાં આવશે, આઈ એટલે પરમાત્માની પરાશક્તિ, આઈ એટલે ભગવતી, આઈ એટલે માં, આઈ. અને ઈ આઈ ને પુકારતા રહેજો, હે આઈ, તો આ તમારું એ આઈ કાંઈ નથી કરવાનું. જો હે આઈ ગયું તો એ આઈ તમને વિકતા વાર નહીં લાગે બાપ, 2-3 વર્ષમાં બધું. કારણ કે એ આઈ હજી તો આની ગંભીરતા નથી. ગંભીરતા રાખજો. મારા યુવાનોને કહું, જેને આને સમજી શકો છો એ તમે એની ગંભીરતા રાખજો ને. તમારા સંતાન દૂર ન કરતા નથી. દૂર કરીને ક્યાં જશો?
જેટલું સ્પ્રિંગ દબાવશો એટલું દબાશે, એક વખત દબાઈ જશે, પણ એ છૂટું થશે એટલે સીધા ઠેકડા મારશે. એના કરતાં બાપ સમજદારીપૂર્વક એક એવી નીતિ અને રીતિ સમાજની અંદર પ્રસ્થાપિત કરતા જઈએ અને સમાજના બેજ ઉપરથી એવા કાર્યો કરતા જઈએ કે એ આઈના સમયમાં આપણી હે આઈ સાથે, હે ભગવતી સાથે એક બાજુ આપણી ઉપાસનાની શક્તિ અને એક બાજુ યંત્રની શક્તિ, મંત્ર અને યંત્રની શક્તિ ભેગી થશે તો બાપ જે ગુપ્ત, જે ત્રિવેણી સંગમ, જે ગુપ્ત ઉર્જા છે, જે ગુપ્ત શક્તિ છે, જે ગુપ્ત ચેતના છે, એ ચેતનાને આપણે પ્રાદુર્ભાવ કરી શકશું, પ્રતીતિ કરી શકશું અને એને સ્વીકારી શકશું. ક્યારે? એક જ્યારે ઉપાસનાની આઈ હશે અને જ્યારે શિક્ષણની આઈ હશે. બે આઈ, બે શક્તિઓ હશે. અને એ આઈઓને ભેગા કરી અને ત્યારે અંદર મારી જે આઈ છે, મારી જે શક્તિ છે એ આપ મેળાય અને એ શક્તિથી બાપ આપણે પરમ શક્તિને ઓળખી શકશું. જવું છે અહીંયા સુધી, બસ યાત્રા કરતા જઈએ છીએ અને પ્રભુને પ્રાર્થના કરું કે આપણી યાત્રા જે દિશા તરફ જઈ રહી છે, બસ બીજાના નવા કોઈના ઘર જોઈને ભાગતા નહીં. હમણાં નવા ભુવા, નવા ભરાણા, કોઈક નવા વળી પાછા કહેવાતા મહાત્મા તો ન કહેવાય, પણ પ્રેતાત્માઓ જ કહેવાય. બાપ ચાળાઓને નાટક સમાજમાં કરતા હોય સાધુઓ બનીને, એ બધા પ્રેતાત્માઓ છે, મહાત્માઓ નથી. આજે ઘણા અમને નડી રહ્યા છે. લ્યો, આજે એને એમ કહેવાય આ સાચું કે ને, હવે એને ચાળા કરવા છે ને અમે ચાળા કરવા નથી દેતા. બાપ આજે એને એમ કે અમને બીજા નથી નડતા, આ નડે એટલે એ પાછા એના ચેલાઓ કરીને અમારો વિરોધ કરે, એટલે એના ચેલાઓ વળી પાછા એકબીજાના ગુરુઓના વિરોધ કરતાથી બાપ દોષના ભાગીદાર ન થતા. બાપ સાચું શું છે સમજો અને સત્ય પહેલા તમે સ્વયં છો. બસ આપણા સત્યને આપણે પકડશું. મારા રાયણ સમાજે, મારા માંડવી તાલુકાએ, મારા કચ્છની એક સમાજે પોતાના સત્યને પકડે અને સમજે. જેમ આજે આપ લોકો સમજ્યા છો, આજે અમને સમજ્યા પૂર્વક આજે તમારા આંગણાને શણગારવા આવવું પડે છે. ઈશ્વર મોકલાવે છે, કારણ કે આપણી જાગતા પ્રાર્થના કરી રહ્યા છે. બાકી તમે તમારામાં ભાવના ન હોય, એ બાપુ આવજો, તમારા આચાર્ય પરંપરાનું સ્વાગત કરવું છે ને તમારું વાણી સાંભળવી છે, તો બાપ અમારી વાણી હવે એવી સસ્તી નથી, અમારા આગમન હવે એવા સસ્તા નથી કે ભાવ વગર ભલે તમે બાપ તમે ઉતારશો ને ઉપર, અમને એવી કોઈ જરૂર નથી તમારી ઉપર હાલવાની, અમને એવા તમારા સન્માનની પણ અપેક્ષા નથી. અમે તમને સન્માન દેવા આવી રહ્યા છીએ. યાદ રાખજો, તમારું સન્માન લેવા નહીં. આજે મગનભાઈ સવારના જ વળી થોડો ખુલાસો કર્યો, બાપ શોભાયાત્રા નો રાખતા અમને બી, કારણ કે ખૂબ લીધું, બસ આટલું આ પર્યાપ્ત છે, આટલું પર્યાપ્ત. એવા પ્રસંગો આવે અને રાયણે શું નથી કર્યું, સમય આવે ત્યારે તમે બધી આ કાર્યો કરી લીધા છે, પણ હવે ઔપચારિકતા ન કરતા વાસ્તવિકતાએથી કાર્યો કરતા રહીએ, વાસ્તવિકતાએથી ઠાકરને ભજીએ અને વાસ્તવિકતાએથી આપણે સનાતનના સત્ય અને રહસ્યને સમજી અને સ્વીકારવાનું તો એના મય છીએ, સનાતનના તો કીડા છીએ, સનાતનતાના તો આપણે પૂતળા છીએ. માટે આજે સનાતનમય બની રહીએ. બાકી સનાતન સાચું શું છે ને એવું નહીં, આપણે સાચા થશું ને. સનાતન પરમ સત્ય છે, સત્ય ઈ જ સનાતન છે અને સનાતન ઈ જ સત્ય છે. કોઈ સંપ્રદાયવાદમાં ન જતા, બધા જ સંપ્રદાયો અંતે સત્ય સુધી જ લઈ જાય છે, પણ એ સનાતનનું સત્ય એની માટે એ સત્ય હશે, આપણી માટે નહીં હોય. ઘણાને આપણું સત્ય એને સત્ય નહીં લાગતું હોય, પણ યાદ રાખજો, સનાતન જ સત્ય છે અને સત્ય ઈ જ સનાતન છે. અને એ સનાતનના આંગણાઓ મારા ગામોગામ, મારા સમાજે દિવ્ય અને ભવ્ય બની રહે અને મારા રાયણની જે પ્રેરણાઓ આજે ગામો ગામ સ્વીકારી અને આપણા આ જ આંગણામાં આવતા આપણા ભવિષ્યને, આવતી આપણી પેઢીને દીક્ષિત, શિક્ષિત કરી અને આગળ ગતિ કરાવીએ. મારા ડોંબીવલીની મહિલા મંડળને આજે યાદ કરું કે મારી માતાઓ અત્યારે ડોંબીવલીની જે પ્રવૃત્તિ જોઈને મને ખૂબ આનંદ થયો, અને એટલા માટે કહું કે માતૃશક્તિઓ આ સમાજ ભવનો આપણે વડીલો એટલા માટે બનાવી દીધા છે. અહીંયા આવી કરીને હવે અમે મહાત્માઓ તો ઓછા આવશું, પણ તમે માતાઓ આવી કરી અને આજે સંતાનોને બાપ શિક્ષિત કરજો, સંતાનોને દીક્ષિત કરજો. કોઈ ન કોઈ એવી પ્રવૃત્તિ સમાજ ભવનમાં રાખજો કે જેથી કરીને બાળકોમાં આવતી પેઢી, આવતા આપણા છોકરાઓ એક આંગણે સમાજમાં બેહી શકે અને સમાજની ગૌરવતા બેર પોતાની જીવન યાત્રાઓ કરી શકે. માટે સમાજની અંદર માતૃશક્તિ દ્વારા,
પ્રવૃત્તિઓ થતી રહે. અને આજે માતૃશક્તિના 25મા વર્ષની યાત્રા પૂર્ણ કરી 26મા વર્ષની જ્યારે યાત્રા કરવા જઈ રહ્યા છો ત્યારે મા ભગવતીના ચરણે પ્રાર્થના કરું કે અમારી પ્રત્યેક માતૃશક્તિ મહિલા મંડળને અને માતાઓને પણ એટલું જરૂર કહો, માતાઓ હવે આપણા સ્ટેજ ઉપર કોઈ સમાજનો નેતા, કોઈ અધિકારી આવીને જો સમાજને તોડવાની કે સમાજને ભડકાવાની વાત કરે ને તો હું માતા મંડળને કહું કે ત્યાં નારાયણની રામધૂન ચાલુ કરી લેવાની. શ્રીમન નારાયણ 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 લક્ષ્મી નારાયણ. ઊભા થઈને રાડું પાડે તો એને કે તારી રાડ બંધ કર, બહુ રાડું પાડ્યું. હવે તો સમાજની એકતા ને સમાજની સંગઠિતતા માટે જો વાત કરવી હોય તો વાત કરો. માં, જો તમે આજે નહીં સમજો તો આ સમાજના ભવિષ્ય નથી, સમાજનું ભવિષ્ય જ તમે છો. આજે મારી માવું કેમ મૌન થઈ ગઈ છે? આજે મારી દીકરીઓને બાપના ઘરે રોટલો નથી ખાતી, કેમ માં કાંઈ નથી બોલતી? આજે એક દીકરી આવી રહી છે ને બીજી દીકરીને તમે ઘરમાં પ્રવેશ નથી દેતા, આવું બંધન શા માટે? પૂછું છું માતાઓને, શું તમને વેદના નથી દીકરીઓની? આજે મારા માંડવી તાલુકાને ખૂબ કીધું છે અને આજે તમે સ્વીકાર્યું છે. મારા હવે આપણા સમાજની અંદર, આપણા આ પરગણામાં ક્યાંય આવા ભેદો દ્વારા આપણી વ્યવસ્થામાં કોઈ ચૂક કરાવતા હોય તો ઊભા થઈ અને જાહેરમાં કહેતા જજો કે જેથી કરીને એ બહી જાય. બાપ, જાહેરમાં સમાજને રમાડવાનું બંધ કરો, સમાજને એકતાથી ગતિ કરાવો, સમાજને સંગઠિત કરી અને સમાજની પ્રગતિ તરફ એને આગળ વધારો. અને આજે આપણે જે કાંઈ માઇનસમાં આવ્યા છીએ, આવો ભગવાન જ આપણને પ્લસમાં લાવશે. પણ તમે પ્લસ છો અને કાયમ પ્લસ તમારું જીવન બની રહે અને જીવન દ્વારા બાપ જે પ્લસ પરમાત્મા છે અને એ પ્લસ તરફ આગળ ગતિ કરતા રહીએ. અને એ પ્લસ પછી બાપ પછી તો બરોબર આવશે ને, અને એ બરોબરમાં જીવ અને શિવ બે બરોબર થઈને બેઠા હશે, બે બરોબર. પણ એ બરોબર ક્યારે આવશે? જ્યારે આપણે પ્લસતામાં અને પ્લસ માતૃશક્તિ હોય કે મારો યુવાન પણ બાપ આજે વ્યસનોની અંદર છો, નથી મૂકી શકાતા, પણ જાગતા લ્યો. ઘણા પીને પછી કાંઈ ભાન ન હોય. હું બીજું નથી કહેતો, વળી તમને એમ થયું બાપુએ છૂટ દીધી અંદરો અંદર. કારણ કે અત્યારે દક્ષિણમાં જાય એટલે બહુ, કારણ કે ત્યાં પછી અમે બહાર કાઢીએ, બહાર નીકળજો, આમાંથી બહાર નીકળજો. પણ હું કે બાપુ હું તો બારમાં જ બેઠો છું. અમે અમારી પ્રવૃત્તિ કરશું, પણ થોડીક જવાબદારી આપ સૌની પણ છે. કોઈક દીકરાઓ ભૂલી જાય બાપ, ક્યાં કદાચ નીકળી ગયા હોય તેને વારવા એ આપણી ફરજ છે. ઘણા સંગ દોષમાં સંગનો દોષ આવે, જેવો સંગ એવો રંગ લાગી જાય. હારાને બાપ સંગની અસરો આવતી હોય અને જ્યારે આપણે આપણા હૃદયના ભાવથી જ્યારે એને સમજાવશું ને ત્યારે મોડો કે વહેલો જરૂર પાછો આવી જશે. અને આજે મેં ઘણા દીકરાઓને જોયા બાપ, જે બાપનું નથી વાળી શક્યા, મિત્રો ન વાળી શક્યા, ધર્મ એને ન વાળી શક્યો, પણ અમારા એક વચનોથી એ સ્થિર રહી ગયા અને આજે વળી આવ્યા. બસ અને ઈશ્વર પાસે એ જ પ્રાર્થના કરું કે મારા સમાજની મારી ગૌરવ ગાથા એટલે મારું યુવાધન અને મારા યુવાધનની ગૌરવ ગાથા કાયમ દિવ્ય અને ગૌરવવંતી બની રહે બાપ. અને એ કાર્યનો આધાર આપણી સમાજ વ્યવસ્થા છે અને સમાજ વ્યવસ્થાનો આધાર મૂલાધાર માતૃશક્તિ છે. એટલા માટે માતાઓને નિવેદન વંદન સાથે માં આજે સમાજને કોઈ તોડવાની કે કોઈ મતભેદ કરવાની પ્રવૃત્તિઓ કરે તો માતાઓ જ આખી ઊભી થઈ કરીને ભગવાનની ધૂન જ ચાલુ કરી નાખવાની. એટલે હું બઈ જ જાય કે હાલો અહીંયા આપણું હવે કાંઈ ગજ વાગવાનો નથી. એટલે એની આપણી ભાષામાં કહીએ કે ભાઈ કેમ તોડવાની વાત કરે, નહીં જોડવાની વાત હોય ત્યાં કરવા દો. બાકી કોઈ પણ કોઈ સાધુ આવી કરીને સમાજને તોડવાની વાત કરે ને તો પણ ઊભા થઈને બોલો, તમારા ભવિષ્ય સાથે રમતો થઈ રહી છે બાપ. માટે આજે માતૃશક્તિ હવે 25 વર્ષ પછી ક્યારે એવું આ બાજુ થવાનું નથી. ને મને વિશ્વાસ છે કે રાયણ કોઈ પણ આમાં તોડ ભાંગવું આવવાનું નથી. અહીંયા તો જેને જોડ કરવું હશે ને એ જોડવાની પ્રેરણા લેવા આવશે કે હાલો રાયણથી થોડી પ્રેરણા લઈ જઈએ. અને એ મારું રાયણ. અને મને મગનભાઈએ વાત કરી કે બાપુ માતાજી બેહારા એટલે મહિને એક આયોજન કરીએ. પણ હું જરૂર કહું છું મહિનો તો હું વચન નથી દઈ શકતો, પણ ગમે ત્યારે ગમે એ ઘડીએ એવી પૂનમની એવી યોગ આવી જશે તો વગર કીધે હું પૂનમના આવી કરીને અહીંયા કને આવીને ઊભો રહીશ. આ આંગણે આવીને ઊભો રહી જઈશ બાપ. પૂર્ણિમા તમે
કરી રહ્યા છો અને પૂર્ણિમા ઉજવતા રહેજો. પૂર્ણિમાના બીજે જવાય કે નહીં, બસ આપણા સમાજના આંગણાને ભવ્ય કરો, સમાજના આંગણાને દિવ્ય કરો. અહીંયા ધૂનથી, ભજનથી, ક્રિયાઓથી એવી પોઝિટિવિટી આંગણાને ભરી નાખી કે કોઈ નેગેટિવિટી લઈ કરીને આવે ને આપણા આંગણામાં તરત ઈ સૃજી જાય કે હો ये बात है बाप. બધું છુપાયેલું છે, બસ આ ભૂમિમાંથી પ્રગટ કરવું છે મને ને તમને. ગમે એવો વિખવાદી આવશે પણ આપણી અહીંયા આવવાની સાથે એના વિચારો તરત ચેન્જ થઈ જશે. કારણ અહીંયા આપણે માતૃશક્તિ દ્વારા, વડીલો દ્વારા અને યુવાનો દ્વારા એવી પોઝિટિવિટીની એક ચેતનાનો પ્રાદુર્ભાવ કર્યો છે કે અહીંયા આવ્યા પછી સીધું એ ચેતનામાં કનેક્ટ થવાની સાથે એ બાંકફોડના વિચાર જ ન કરે. બાપ, એ વિચારો એવા આંગણા આપણા સમાજના એક એક સમાજના બનાવવાના છે, ખાલી રાયણના નહીં, એક એક ગામના. આજે રાયણને જે સમય આપ્યો એવો જ સમય શ્રીરામપુર, શ્રીરામનગર, કારણ કે ઉમાએ બીજ વાવ્યું હતું એટલા માટે આ બે ને બાકી વર્ષના પાટોત્સવમાં હવે કદાચ અમારાથી ન પણ અવાય. સમય હશે જરૂર, નહીતર શિષ્યોને જરૂર વાહે ક્યારેક. હવે સુરેશદાસજીની રીતે એ બાપ અમને તો ચિંતા, તમે અમને ઓળખો કે નહીં, અમે ઓળખીને બેઠા છીએ ને અમારું કુળ છે, અમારી જવાબદારી છે, અમે સંભાળી રહ્યા છીએ. ઓની સાક્ષીએ, બાકી ઓની સાક્ષીએ તમે તમારી જવાબદારીઓ નિભાવતા રહેજો અને ઓની સાક્ષી બની રહેશે અને પલ્લો કાપતા રહીશું. કોઈની તાકાત નથી કે આપણને રોકી શકે બાપ, કારણ કે આપણું લક્ષ્ય આપણો પરમ પિતા છે, આપણું લક્ષ્ય માં ભગવતી આદ્ય શક્તિ છે, આપણું લક્ષ્ય આપણી પરમ આચાર્ય પરંપરાની સદગુરુઓની ચેતનાઓ છે બાપ. આ પાછી આવા અસુરોના ભવથી આપણે ભડકવાનું નથી, ચિંતિત નથી થવાનું. એના વિચારો એની કને, બાકી આપણા લક્ષ્ય નારાયણના લઈ કરી અને નીકળીએ અને એ જ નારાયણની ભાવનાઓ, એ જ સંયુક્તતાની, સંપની, એકતાની લાગણીઓને જ્યોતો લઈ કરી ગરોગર અને હૃદય આપણા દીપ પ્રજ્વલિત કરીએ. ભલે ક્યાંક હવા આવશે, કદાચ કોકના ઓલાઈ જશે, વળી પાછા પ્રજ્વલિત કરીએ, પણ દીવા બધાના હૃદયમાં પડેલા છે, કોકમાં ઓલાયેલા છે ને કોકમાં જાગૃત છે. બસ જેના જાગેલા છે એમાં દિવલ પૂરીએ છીએ, ઓલાયેલા છે એને આપણે પ્રગટાવતા આવીએ. અને જેના જાગૃત છે એને એટલું કહી કે બાપ એવા રખોપા રાખજો કે કોઈ આવીને ફૂંક ન મારી જાય, કોઈ આવીને કાંઈ આપણા દીવાને ઓલવી ન જાય. હું ઘણી વખત ભજન વાણીના માધ્યમે કહું ને કે બાપ ધીરે ધીરે પ્રીતિ કેળો દીવડો પ્રગટાવજે. પ્રભુના રખોપા, રામના રખોપા, હરિના ગુરુના રખોપા માગી એને ઘૂંઘટે ઢાંકજે. પછી ભલે વાયરો વાય ભેકાર, માથે હોય મેહુલાનો માર, પણ આપણો દીવડો નહીં બુજે. કારણ રખોપા એના છે, રખોપા. અને જેના રામના રખોપા હોય, જેને નારાયણના રખોપા હોય, એને બાપ ગમે એટલી અસુરતા, અસુરોનો જે નાશ કરવા વાળો છે એના આશ્રય આપણે લઈને નીકળ્યા છીએ. માટે આજે આપણને બધાના આશ્રય મળી રહેશે, પણ મૂળ આશ્રય આપણા નારાયણ પરમ પિતા પરમાત્મા છે. એ જ નારાયણ રામ બનીને આવ્યા, એ જ નારાયણ કૃષ્ણ બનીને આવ્યા, એ જ નારાયણ ભગવાન અનેક અવતારોમાં આવ્યા. એ અવતારોની પ્રેરણાઓ, સંદેશાઓ લઈ અને નિરાકાર અને નિર્વિકલ્પ અને અવિનાશી નારાયણ સ્વરૂપને અને નારાયણ ચેતનાને આપણે સમજીએ, પામીએ, અનુભવીએ અને જીવનને ધન્ય બનાવીએ. એ જ ભાવના સાથે પ્રથમ પાટોત્સવની આ પાવન ઘડીએ મારા રાયણ સમાજને ખૂબ ખૂબ અભિનંદન, શુભકામના. અને 25મા વર્ષની આ રજત જયંતિની પાવન ઘડીએ મારી માતૃશક્તિને વંદના સાથે ખૂબ ખૂબ અભિનંદન કે આજે, કારણ કે માં એ માં છે. માતૃશક્તિની ભાવનાઓ, માતૃશક્તિની લાગણીઓ, માતૃત્વની એક ક્રિયાત્મક કાર્યો, એ કાર્યોનો સરાહના અમારી સંત પરંપરાઓ ક્યારેય એનાથી બહિર્મુખ નથી થઈ. પણ માતાઓના અમુક કાર્યોથી ક્યારેક એમ થાય કે અમે ભેગા નથી આપી શકતા, ભેગા નથી રાખી શકતા. પણ મેં એટલું જરૂર કહીશ કે કોઈ 5 માતાઓ કદાચ તૈયાર, 5 દીકરીઓ કદાચ તૈયાર થશે, એને તૈયાર કરવા માટે તમારા જ આંગણે એવા રત્નો તમને આપશું કે એ 5 પાછી 500 ને તૈયાર કરી શકશે. 500 ને, અને એ 5 આ આંગણેથી એવી તટસ્થ તૈયાર થાય, એવી આમ કે કોઈની લઘુતામાં નહીં. હું તો એમ કહું કે ખાલી અમે તો કન્ફ્યુઝ એના અધિકારો લઈને આવ્યા છીએ એટલે બાંધીએ છીએ, પણ વળી અમારા ને તમારા ન કરતા. આજે ઘણા હું જોઈ રહ્યો છું, આજે કે અમારા ગુરુ, તમારા ગુરુ, ગુરુઓને લઈ કરીને બાયું ન ચડાવતા.
જરા કાનમાં કહું આજે, નહીતર અમારા તમારા કરીને બાપ એમાં પણ અમને દુઃખ લાગે. અમે કહી કે અમારા છો, મોટા બાપના છો તો મોટા દ્રષ્ટિ રાખીને કરો બાપ. જેનો બાપ નાનો હોય ને એને એના નાના વિચારો હોય, અને તમારા કાયમ મોટા વિચાર રહેશે, અને કારણ મોટા બાપના છો. અને આજે તમે અમને જેટલા સ્વીકાર્યા છે ને એટલા અમે તમને સ્વીકાર્યા છે, એટલા માટે આવીને તમારી કને ઊભા છીએ. હા, ન કયા લેવા, આ તો તમારી ભાવના છે એ સ્વીકારીએ છીએ, અને એ પણ તમારા ભવનો બનાવીએ છીએ, અમારા નહીં. હા, આજે બદ્રીનાથજી બેઠા છીએ, બદ્રીનાથજી ભવન દીધો, બદ્રીનાથજી ઓટલો દીધો, તું ઓટલો અંતે કોણ? અંતે તમે જ આવવાનો છો. હા, માટે હા સમજો બાપ, આવતા દિવસોમાં સ્વમવદત્વમ સાથે મળી સામાજિક ઉત્થાન અને ધાર્મિક ઉત્થાનના કાર્યો કરતા રહીએ. એ જ ભગવાન પાસે પ્રાર્થના. માતૃશક્તિને 25મા વર્ષની આ રજત જયંતિની ઘડી પૂર્ણ કરી સુવર્ણ જયંતિ તરફ આગળ ગતિ કરવા જઈ રહ્યા છો, ત્યારે માતૃશક્તિને મા ભગવતી શક્તિ આપે કે મારી માતા મંડળ, મારી માતૃશક્તિ આજે આ ઘરની રીતે, સમાજની રીતે અને પોતાની રીતે કાયમ કાર્યશીલ, ચેતનવંતી અને ક્રિયાશીલ બની રહે. અને જાગૃત તો છે, અમે એમ નથી જાગેલા નહીં, જાગૃત છે, પણ આમ જરાક પાવરને થોડોક વધારે, કારણ કે આપણો પાવર ભગવાને જનરેટર થોડુંક હેવી દઈ દીધું છે. હમણાં આ બધા કડાકા ને ભડાકા થાય એનું કારણ શું? કારણ કે પાવર એટલો નીકળે ને, પણ સર્કિટ નથી આગળની, એટલે પાવર જરાક. પણ જો પાવરને સર્કિટ મળી જશે તો એ બધે ઉજાગર કરશે. એમ બાપ આપણે સર્કિટ આપતા જાઓ. આપણા કેટલાક ક્ષેત્રો છે, અને મૂલાધારમાં નારાયણ બેઠો છે, મહા જનરેટર, મહા પાવર છે આપણા. અને અહીંયા તો તમે રાયણે તો મહાદેવ પાવરનો પાવર બેઠો છે બાપ. મહાદેવે ભેગો છે, ખાલી હરિ નથી, હર પણ ભેગો છે. અને ભગવતી વગરનું આંગણું હતું તો ભગવતીને ભેગા બેહારી દીધા. આનાથી હવે બીજું કાંઈ નથી જોતું, બસ પર્યાપ્ત છે. ઈ છે તો આપણે બધાએ છીએ, અને આનંદ છે. અને આ જ આનંદથી પ્રભુને કહી કે હે બાપ, તારા ચરણો પ્રત્યે અમે ગતિ કરતા રહીએ. તારા ચરણોની નિષ્ઠા, તારા નામ પ્રત્યેનો અનુરાગ અને તારા લક્ષ્ય પ્રત્યેની ગતિ કાયમ હે તાત અમારી બની રહે. એ જ પ્રભુના શ્રી ચરણે વારંવાર પ્રાર્થના સાથે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. મારા રાયણ પરિવારને, આ બાજુ આખા મારા પ્રટાંગણને, આમાં પરગણાને ખૂબ ખૂબ અભિનંદન કે આજે તમારી જાગૃતિ, આજે તમારી એકતા, આજે તમારી આ નિષ્ઠા, એ જ એકતા અને નિષ્ઠા આજે બાપ અનેક આવરણોને દૂર નહીં કરવા પડે. બસ આપણે આપણા પ્રેમનો, આપણે આપણા એકતાનો દીવો પ્રગટાવ્યો તો અંધારાને કાઢવા નહીં પડે, અંધારું આપ મેળાય છું થઈ જશે. બસ આપણે એકતાના અને પ્રેમના દીપ પ્રજ્વલિત કરવા છે. અંધારાને કાંઈ નથી કાઢવું પડતું. જો કેમ ગાયબ થઈ, ખબર નહીં પડે કાલે અંધારું હતું, પણ વાત ઈ છે દીપ નથી એટલા માટે અંધારું છે. દીપ જાગ્યા અને અંધારું ગાયબ. એમ બાપ અંદર પણ જ્ઞાનના દીપ જ્યારે પ્રજ્વલિત થશે ને, ત્યારે અંધકારના અંધારા આપ મેળાએ દૂર થઈ જશે. એને દૂર કરવા માટે કાંઈ પ્રયત્ન ન કરો, બસ પ્રયત્ન કરો બસ દીપને પ્રજ્વલિત કરવા માટે, અને પ્રજ્વલિત દીપને અખંડ રાખવા માટે, અને અખંડ દીપ રહે એટલા માટે ભજન, સેવા, સમરણનો સથવારો બનાવી રાખજો. વિશેષ જ્યારે સમય આવશે ત્યારે ચિંતન કરશું. મારી શબ્દને ભગવાન નારાયણના શ્રી ચરણોમાં સમર્પિત કરી મા ભગવતીના ઉમાના કૃપા અને મા ઉમાના પ્રતિષ્ઠા પછીના પહેલો પાટોત્સવ, અને એ પાટોત્સવની મા પાર્વતીની પ્રાણ પ્રતિષ્ઠા આ પાવન ઘડીએ મારી માતૃશક્તિની મહિલા મંડળની રજત જયંતિની આ પાવન ઘડી, આ ત્રિવેણી સંગમ, ત્રિવેણી શિખર, અને આજે 3 સત્તા, વડીલો, યુવાનો અને મહિલા મંડળ, આ 3, અને આ 3ની ધારાઓમાં કાયમ ત્રિવેણી સંગમમાં સ્નાન કરતા રહીએ. અને મારો આ પ્રયાગ કાયમ પ્રયાગ બની રહે. પ્રયાગ એટલે જ્યાં મિલન થવું, જ્યાં સંગ થવો, એને પ્રયાગ કીધો છે. અને મારું આ રાયણનું આંગણું કાયમ પ્રયાગરાજ બની રહે, પ્રયાગ બની રહે. એ જ ભાવના સાથે નારાયણના શ્રી ચરણોમાં વંદના સાથે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. મારા સમાજના વડીલો, ઉપપ્રમુખો, મંત્રીઓ, માતા મંડળના પ્રમુખો, ઉપપ્રમુખો, મંત્રીઓ, યુવક મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ એવં મંત્રી એવં સદસ્યજનો, સૌને સાધુવાદ, ખૂબ ખૂબ શુભકામના, શુભ આશીષ કે પ્રભુ આપને શક્તિ આપે. અને ઈશ્વરે જે અમને જવાબદારી આપી છે એ જવાબદારીઓ અમે બસ અમારી સાધુ ભાવનાથી ને તટસ્થ સાધુ હૃદયથી સમાજની અંદર આમ જો, નહીતર અમારી પાછળ ઓછા પડ્યા છતાં બેઠા છીએ બાપ, કારણ કે આપણું લક્ષ્ય એ છે. અને આજે ભલે બીજા અને બહુ કરવા વાળા હંકેલાઈ ગયા ને, ઘણા હંકેલાઈ જશે, ચિંતા ન કરો.
બસ ચિંતન કરો કે હવે આવતા સમાજમાં આવતા ભવિષ્ય માટે આપણા સમાજને એક ઉજાગર આંગણા, એક દિવ્ય આંગણા અને એક દૈદીપ્ય આંગણા આપણે આપીએ અને દૈદીપ્ય આંગણા બનાવી રાખીએ. આવતી પેઢી આપણી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચતુર્થ પુરુષાર્થથી સજ્જ રહે અને મારો સમાજ ચતુર્થ પુરુષાર્થથી પૂર્ણ બની રહે, એ જ ભાવના, લાગણી પ્રભુ ચરણે માગણી સાથે વિરમું. અસ્તુ. ઓમ. બોલો શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી, રામેશ્વર મહાદેવ કી, ભગવતી ઉમિયા માત કી, સત્ય સનાતન ધર્મ કી, શ્રી સદગુરુ દેવ કી. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. ઓમ. ઓમ. ધન્યવાદ.